જ્યારે કટલા કરી એ લોકો નામ સાંભળે તો એમને એક જ વસ્તુ એ લોકો કે ઇન્ટિમેટ સીન, કે ના તો છોકરો છોકરી છે, ના તો આ લોકોએ આટલા બધા ઇન્ટિમેટ સીનનો એક્સપિરિયન્સ છે, છતાંય કેવી રીતે કરી નાખે છે? માત્ર એ 2-3 દ્રશ્યો પર આવીને સીમિત થઈ જાય છે અને એનાથી આગળ નથી પહોંચી શકાતું. ગુજરાતી ઓડિયન્સ તો જોશે જ કે યાર ગુજરાતી ઓડિયન્સને જોવું નથી કાં તો નહીં જોવે, એ તો મને બહુ જ ખોટી વાત લાગે. બેઝિકલી અ લવ બિટવીન ટુ હ્યુમન બીંગ. હું આને પૂછું છું કે મેં સાંભળ્યું છે કે તારું રતન બહુ સારી કતલા કરી બનાવે છે, તો એ કહે છે હા બનાવે તો છે. આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું કારણ શું હતું? બીજા પ્રોડ્યુસર નતા મળતા કે પ્રોડ્યુસર તરીકે તમને બીજા એક્ટર પર શ્રદ્ધા નથી? તો નાટકો કરીને એડ્સ કરીને જ્યાંથી પણ પૈસા ભેગા થતા તે પૈસા બચાવીને જેટલા બચ્યા હતા છેલ્લે એ જ આપણે આ ફિલ્મમાં પેલા ખરાબ નાટકમાંથી પૈસા સારા મળે. ચીઝી પિકઅપ લાઈન. ઓ ગોડ, ના મને તો એવું કોઈ કશું કહેતું નથી. આ સુખ છે કે દુઃખ છે? અને આપણે દુઃખ જ કહીશું. वो नाव पे धक्का देने के बाद गलती नहीं थी ऐसे. I'm sorry. રંગનાથને હજી સુધી જે કહી ના શક્યા હોય એવું કંઈ કેવું હોય તો આજે તો ભૂલ તો તારી જ. એટલે અહીંયા જ પતી જાય ને. બહુ સરસ. પોસ્ટરમાં કિસિંગ સીન હોય, એમાં પાછું એડેડ છે 2 છોકરાઓ વચ્ચેનું એ દ્રશ્ય છે, એમાં પણ પાછું એડેડ છે કે 2 છોકરાઓને તમે શર્ટ નથી પહેરાયો. ગુજરાતી ફિલ્મમાં અત્યારે તમને શું લાગે છે સૌથી મોટી જરૂરત શેની છે? સારી વાર્તા, એટલે ઇન્ટરવલ પછી પણ જે વાર્તા સારી હોય, ખાલી ઇન્ટરવલ સુધી સારી હોય. હા 100%. ઓકે. પછી એને કીધું ઘરે પૂછી લેજો. ઘરે ફોન કર્યો તો મારા ફાધરે કીધું કે એક કામ કરજે, તું જે પણ ઇન્ટિમેટ સીન છે ને એક દિવસમાં તું પતાવી નાખ તારા ડિરેક્ટરને કે. મેં કીધું કેમ આવું? કે ના યાર પછી તને ટેવ ના પડવી જોઈએ. નમસ્તે, જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે એક એવી ફિલ્મના કલાકારો સાથે વાત કરવાના છીએ જે ફિલ્મ જરા જુદા વિષયને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. 2 પુરુષો વચ્ચેના સંબંધને, તેમની વચ્ચેના પ્રેમને અને આ થોડાક બ્રેવ વિષયને બહુ મુખર થઈને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે. તેના કેટલાક દ્રશ્યો ખૂબ અંતરંગ પળોને બયાં કરે છે અને ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. તે સિવાય કદાચ આપણને જોવું ન ગમે અને છતાં એ જોઈને આપણા મનમાં ઘણા બધા સવાલો જન્મે, ઘણી બધી સંવેદનાઓ જન્મે, એવું બધું જ આ ફિલ્મમાં છે. એ ચાહે માછલીનું કપાવવું હોય કે તેમાંથી કોઈ સરસ મજાની રેસીપી બનતી હોય કે 2 પુરુષોની અંગત પળોના દ્રશ્યો હોય, તેમની વચ્ચેની સંવેદનાઓની વાત હોય, આ ફિલ્મ જરાક જુદી રીતે આપણી ભાષાના આ બળકટ પ્રયત્નને તમારી સાથે સાझा કરવાની કોશિશ કરે છે. હું વાત કરી રહ્યો છું ફિલ્મ કટલા કરીની. મને એમ છે કે ભવિષ્ય કદાચ આ ફિલ્મને અને તેના ઇતિહાસને જરા જુદી રીતે લખશે, કારણ કે કદાચ મારી જેટલી માહિતી છે તે પ્રમાણે ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ક્વિયર ફિલ્મ તરીકે આ પહેલી ફિલ્મ છે. આ સંવાદમાં થયેલી વાતો પણ અમે જે સામાન્ય રીતે ફિલ્મના પ્રમોશન અને તેને કાસ્ટ અને ક્રૂ સાથે કરતા હોઈએ છીએ તેના કરતાં જરાક જુદી થઈ છે. મજા પડશે તમને આ પોડકાસ્ટમાં આ ફિલ્મ વિશે જાણીને, આ કલાકારો, તેમના સામર્થ્ય, તેમની સક્ષમતા, તેમની આવડત, તેમના અનુભવ વિશે જાણીને. મારી સાથે આપ પણ બહુ જ દિલથી તેમને આવકારો. ચાલો વાત કરીએ જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં ફિલ્મ કટલા કરીના કલાકારો સાથે. મારી સાથે બહુ જ દિલથી, પ્રેમથી, ખૂબ આદર સન્માન સાથે આવકારો એવા કલાકારોને જેમણે જરાક જુદા પ્રકારની ફિલ્મ બનાવીને ગુજરાતી ભાષાને એક સ્તર ઉપર ઉઠાવી દીધી છે. ચાલો ખૂબ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરો ફિલ્મ કટલા કરીના આ કલાકારોને. આપણી સાથે અત્યારે જોડાયા છે આ ફિલ્મના અદ્ભુત 3 પરફોર્મર્સ, રંગનાથ ગોપાલ રત્નમ, કિન્નરી પંક્તિ પંચાલ અને પ્રિયાંક ગાંગવાણી, અને આ ફિલ્મના દિગ્દર્શક રોહિત પ્રજાપતિ આપણી સાથે. ખૂબ સ્વાગત છે તમારા બધાનું. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી હું સ્વાગત કરું છું. અને મને આનંદ છે એ વાતનો કે હું જરાક જુદા વિષયની અને
ખૂબ જ હટકે જેને કહેવાય ઇન અ રિયલ સેન્સ એવી એક ગુજરાતી ભાષાની ફિલ્મના કલાકારો સાથે વાત કરવાનો છું. તો કટલા કરી એ જો કદાચ તમે આ ફિલ્મની પ્રમોશન ડિઝાઇનના ક્યાંય સંપર્કમાં આવ્યા હો, ક્યાંક તમારી આંખની આગળ પાછળથી ઉપર નીચેથી જો આના પોસ્ટર્સ કે આના કોઈ પ્રોમોસ કે બીજું મટીરિયલ જો આસપાસથી નીકળ્યું હોય તો તમને યાદ કદાચ આવે. કટલા કરી એ ગુજરાતી ભાષામાં કદાચ LGBTQA+ એ જે આખી કેટેગરી છે કે ક્વિયર કમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરતી એક જુદા વિષયની જરા હિંમતવાળી ફિલ્મ છે. હું જ્યારે કટલા કરી કહું છું ત્યારે તમને કદાચ એનું પોસ્ટર આંખ સામેથી નીકળતું પસાર થવું જોઈએ. બહુ જ અદ્ભુત છે અને કદાચ પહેલી વખત એવું થયું છે કે કોઈ પોસ્ટરમાં કિસિંગ સીન હોય અને એ જ આખા પોસ્ટરમાં એ બહુ જ લાઉડ ક્લિયર ડિઝાઇન થયો હોય. એમાં પાછું એડેડ છે 2 છોકરાઓ વચ્ચેનું એ દ્રશ્ય છે. એમાં પણ પાછું એડેડ છે કે 2 છોકરાઓને તમે શર્ટ નથી પહેરાયો અને એ પછીથી એમને નદીમાંય રાખ્યા છે. એટલે આ પોસ્ટર જેટલું આકર્ષણ કે ઉહાપોહ કે ચર્ચા જન્માવી શકે એ બધું જ તમે કર્યું છે અને આવો સરસ મજાનો જરાક જુદો વિષય લઈને આવ્યા છો. ખૂબ અભિનંદન. સૌથી પહેલાં તો તમને બધાને. મેં આ ફિલ્મ જોઈ છે અને એટલે કહી રહ્યો છું કે ખૂબ જ હટકે છે, ખૂબ હિંમતવાળો, સાહસવાળો, બ્રેવ અપ્રોચ, એટીટ્યૂડ, પરફોર્મન્સ તમારા બધાનું જ છે. ખૂબ આ કોન્ટ્રીબ્યુશન મોટાભાગે યાદ રાખવામાં આવશે. આ જરાક જુદા પ્રકારનો વળાંક છે ગુજરાતી સિનેમાનો, એવું હું સમજું છું. પણ એ બધી વાતો કરીએ જરા ઊંડાણથી. તમે મને એ કહો કે આ વિષય કેવી રીતે સૂઝ્યો અને આવી ફિલ્મ બનાવવાનું મેકર તરીકે કેમ પસંદ કર્યું? એવું છે કે જો શોર્ટમાં કહું તો અમે આવી ફિલ્મ જે કહી રહ્યા છીએ આપણે એ બનાવવા માટે અમે લોકો નહોતા ગયા. અચ્છા. અમે તો સિમ્પલ સાદી એક લવ સ્ટોરી બનાવવા માટે ગયા હતા, જે હેટ્રોસેક્સ્યુઅલ લવ સ્ટોરી હોવી જોઈતી હતી. એક છોકરા અને છોકરીની લવ સ્ટોરી હોવી જોઈતી હતી કે જેમાં એક પાડો પણ છે એ લવ સ્ટોરીમાં ભાગ ભજવે છે ને એવી એક વાર્તા મગજમાં વિચારીને અમે તો શૂટ કરવા માટે ગયા હતા. પછી ત્યાં ગયા પછી આખી વાર્તા બનાવી એ હેટ્રોસેક્સ્યુઅલ લવ સ્ટોરી અને એ બનાવ્યા પછી કાસ્ટિંગ કર્યું. છોકરો ફિક્સ હતો કે પ્રિયાંક મારી સાથે હતો, કેમ કે પ્રિયાંક જોડે અમે લોકો બહુ ટાઈમથી થિયેટર કર્યા છીએ. તો પ્રિયાંક ફિક્સ હતો, તો પ્રિયાંક છોકરાનો રોલ કરે છે. છોકરીનું કાસ્ટિંગ જ્યારે કરતા હતા ત્યારે અમારા મગજમાં જે 3-4 કેરેક્ટર્સ હતા એ કેરેક્ટર્સને વિચારી અને અમે લોકોએ છોકરીનું કાસ્ટિંગ કર્યું. પછી એને કાસ્ટિંગ કીધું કે આવી રીતે છોકરી છે ને આવી રીતે માછલીની જાળમાંથી પકડાય છે ને પછી માછલી પકડતા શીખે છે ને માછલીને વેચતા શીખે છે ને કાપતા શીખે છે ને આ તે ફલાણું ઢીમકાનું આ બધું મેં એક્સપ્લેન કર્યું. તો છોકરી એટલે સૌથી પહેલાં તો આ બધી વાતો સાંભળીને થોડીક એનું મન એવું થઈ ગયું. અને બીજું એવું કે જેટલી તાકાતથી તમે લોકો ઘૂસી રહ્યા છો આ પ્રોજેક્ટમાં એટલી તાકાતથી કદાચ હું નહીં ઘૂસી શકું એમ. કારણ કે મેં આ કોન્સેપ્ટ સાંભળ્યો જ નથી. હું તો પહેલી વાર તમારા મોઢે સાંભળી રહ્યો, જ્યારે તમે લોકો તો નક્કી જ કરીને ગયા છો કે આવું કંઈક કરવા જઈ રહ્યા છો. આવું પેલી છોકરીએ કીધું. હા, એવું છોકરીએ કીધું કે એટલે હું આટલા હૃદયથી આ રોલ નહીં કરી શકું એમ. કરેક્ટ. તો પછી અમે કીધું કે હવે શું ઓપ્શન છે આપણી પાસે. તો પછી અમે 4 છોકરા હતા, એમાંથી એક પ્રિયાંક હતો અને 1 જણ શૂટ કરવાનો હતો, હું ડિરેક્ટ કરવાનો હતો, તો એક છોકરો બચતો હતો. તમે કીધું તમે 2 જણ કરી લો અને આવી રીતે નિર્માણ થયું ક્વિયર ફિલ્મનું. સો આને એવું દિમાગમાં નહોતું કે આને ક્વિયર ફિલ્મ બનાવવી છે કે કોઈ એક પર્ટિક્યુલર કમ્યુનિટીને કેટર કરતી કે કેટેગરીને રિપ્રેઝેન્ટ કરતી કોઈ ફિલ્મ બનાવી છે એવું તમારા મગજમાં નહોતું? બિલકુલ નહોતું. અને એટલે બહુ જ દુઃખદ વાત એ છે કે હું પર્સનલી હું તો આ કોમ્યુનિટી વિશે આટલું બધું જાણતો પણ નહોતો એ વખતે. અચ્છા. કે જેથી હું બનાવવા જઉં. જો જાણતો હોત તો કદાચ એવો વિચાર આવત કે અચ્છા આ કોમ્યુનિટી માટે ફિલ્મ બનાવીએ એવું. પણ કશું જાણતા જ નહોતા અમે તો. આપણે તો બહુ જ પેલા પ્રકારના વ્યક્તિ હતા. પણ ફિલ્મ બનાવ્યા પછી ધીમે ધીમે આખી કોમ્યુનિટીને જાણી એમ. વાહ. તો આ ફિલ્મ તમે જે રીતે બનાવીને જે રીતે એ શેપ લેતી ગઈ, એનો જે રીતે આકાર ઘડાતો ગયો, ત્યારે એવું થયું કે આ બહુ જ થોડું વધારે સરસ મોટું સાહસ થઈ ગયું છે
કે આ જરાક જુદા વિષયને જુદા વર્ગને કદાચ રજૂ કરતી પ્રસ્તુત કરતી ફિલ્મ બની ગઈ છે અને એ પછી એને વ્યાવસાયિક ધારાધોરણ હેઠળ લોકો સુધી પહોંચાડવી કે પ્રસ્તુત કરવી અઘરી થઈ પડશે. આ બધા વિચારો નિર્માણ દરમિયાન આવ્યા હતા કે પછી તો યા હોમ કરીને પડો ફતે છે આગે? હા, એટલે એવું તો હતું જ કે યા હોમ કરીને કૂદી પડ્યા હતા, એટલે કશું બી કરીને પાર તો લાવવાનું જ હતું. કારણ કે અને બીજું એવું કે શૂટ કરવા જતી વખતે પણ અમારા મગજમાં એક આઈડિયા તો હતો જ. એટલે અમે જો કદાચ હેટ્રોસેક્સ્યુઅલ લવ સ્ટોરી પણ બનાવી હોત ને તો એમાં પણ અમે બધી લિમિટ તો તોડી જ નાખવાના હતા. એટલે એવું તો પહેલેથી નક્કી જ હતું કે આ જે કલ્ચરમાં આપણે જઈ રહ્યા છીએ અથવા તો અહીંના જેવા પુરુષો અને જેવી સ્ત્રીઓ દેખાઈ રહી છે એ લોકો જે પ્રમાણેનું વર્તન કરે ને એ તો હોવું જ જોઈએ ફિલ્મમાં. એટલે એમાં કોઈ બાંધછોડ ના હોવી જોઈએ, એ તો અમારા મગજમાં હતું જ. અને બીજું કે તમે જે કીધું કે વ્યવહારિક દ્રષ્ટિએ એટલે વેચવાની દ્રષ્ટિએ ફિલ્મને કે ફિલ્મને લોકો સુધી પહોંચાડવાનું, તો અમે છે ને બનેલા હજી પહેલી વારના પ્રોડ્યુસર છીએ એવું કહી શકાય. એટલે અમારા મગજમાં એ વખતે તો આવો વિચાર જ નહોતો કે આ ફિલ્મ કોને બતાવશું ને કેવી રીતે બતાવશું ને શું કરશું. પણ હા, થયા પછી જ્યારે રેડી થઈને ફિલ્મ આવી ત્યારે એ બધા વિચાર આવવા લાગ્યા હતા કે આ તો આંકડો મોટો થઈ ગયો છે, હવે પાછા ક્યાંથી લાવશું. તો પછી એ બધા વિચારો આવવા લાગ્યા હતા ને હવે આવે છે. ખેર, એના વિશે એક જરા જુદા સવાલો કરીએ આપણે. પણ મારે પ્રિયાંકને અને રંગનાથને પૂછવું છે કે એઝ હી સેડ કે પહેલાં તો એક હેટેરોસેક્સ્યુઅલ લવ સ્ટોરી ઉપર જ એક વિષય હતો ને તમે એના જ રેકી કરવા કોઈક એક ગામમાં ને ત્યાં પહોંચ્યા અને પછી ત્યાંથી તમને જરા જુદા રીતે આખી વાર્તા ઘડવાની ઈચ્છા થઈ. ત્યારે તમને બંનેને ખ્યાલ હતો કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ હોમોસેક્સ્યુઅલ ક્વિયર વિષયની આસપાસની એક પ્રેમ કથાનું નિર્માણ થઈ રહ્યું છે અને તમે બંને પ્રમુખ પાત્રો છો જે એકબીજા સાથે સંકળાવ છો અને અમુક દ્રશ્યો છે અને અમુક પ્રકારની વાર્તા છે. એક્ટર તરીકે તમારે તમારું તૈયારી હતી, કઈ રીતે આ વિષય સાથે તમે પનારો પાડ્યો, કઈ રીતે આમાં ઘૂસ્યા? તો હું તો ઓલરેડી એઝ અ પ્રોડ્યુસર હતો જ ઓન સેટ પ્રેઝન્ટ અને લખવામાં પણ જોડે જતો, એટલે મને તો ખબર હતી કે શરૂઆતથી એન્ડ સુધી શું થવાનું છે. બરાબર. અને એ જે લિમિટ તોડવાવાળી વાત છે એ તો એ કદાચ આ ફિલ્મ અમે લોકો એક પર્ટિક્યુલર ટાઈમ પર શૂટ કરી, પણ એના પહેલાં 5-7 વર્ષ સુધી અમે લોકો જ્યારે પણ બીજાની પણ ફિલ્મ જોતા, અમે પણ જ્યારે શોર્ટ ફિલ્મ્સ બનાવતા ત્યારે અમારી બધા સાથે ને પોતા સાથે એક જ કમ્પ્લેન્ટ હતી કે જ્યારે કોઈ કલ્ચર સાથે તમે ફિલ્મ બનાવો છો તો કોઈ સંવાદ પણ હોય કે હાથ પકડવાનો સીન હોય, બેસવાનો સીન હોય, આપણે છે ને આમ લિમિટ પર આવતા પણ પછી લિમિટ ક્રોસ નથી કરતા. રાઈટ. બતાવવું હોય છે પણ પછી અધકચરું લાગે છે બધું જ. તો આ જે ફિલ્મ બનાવવા જઈશું ને એમાં એ તો નહીં કમ્પ્લેન્ટ આવવા દઈએ. રાઈટ. જે પણ કરીશું ઇટ વિલ બી ટુ ઇટ્સ ફુલેસ્ટ. ઓકે, એટલે બહુ પહેલેથી. હા, તો દેટ વોઝ ક્લિયર. કોઈ પણ ફિલ્મ બને આ વસ્તુની કમ્પ્લેન્ટ જ્યારે આપણે પાછા આવીએ તો આ કમ્પ્લેન્ટ અંદર ના રહી જવી જોઈએ. તો એ પહેલું હતું. અને એના પછી જેવું એમણે કીધું કે ઇટ ટર્ન્ડ ઓન ટુ બીકમ અ ક્વેર લવ સ્ટોરી. લખતા કરેક્ટ. અને પછી આઈ વોઝ તો ઓન બોર્ડ પહેલાથી જ, અને દેન રંગનાથ કેમ ઓન બોર્ડ એના પછી. અને આઈ વોઝ ઓનલી ધ વન હુ ગેવ અ કોલ ટુ રંગનાથ ડ્યુ ટુ અ સિચ્યુએશન કે હા આવી રીતે સમબડી એલ્સ વોઝ ડુઈંગ ધીસ રોલ પહેલા. ઓકે. કોઈ બીજું કરી રહ્યું હતું આ રોલ અને પછી વચ્ચેથી અમુક કારણોસર કે એ એક્ટર નહીં કરી શકે. અમે 2 દિવસ શૂટ કરી લીધું હતું ઓલરેડી. તો એના પછી અને મેં રંગનાથે થિયેટર બહુ જ વર્ષો સુધી અમે 7-8 વર્ષ જોડે કર્યું છે. તો એ સવાલ ઉપર જરા જુદા પ્રશ્નો પણ મને ઊભા થાય છે, પણ હેઝિટન્ટ હતા કે આ રોલ આવો છે તો કરવું છે કે નહીં, અથવા તો આમાં આ પ્રકારનું પોર્ટ્રેલ છે તો કદાચ સંકળાવું છે કે નહીં જોડાવું? મારે તો આ પ્રકારનો રોલ કરવો જ હતો. રીઝન બિંગ કે મેં જ્યારે મૂનલાઇટ કરીને એક ફિલ્મ છે એ જોઈ તો મેં પ્રિયાંકને કીધું હતું, એને મને સજેસ્ટ કર્યું દેટ ગો એન્ડ વોચ કોલ મી બાય યોર નેમ. રાઈટ. તો એ મૂવી પણ મેં જોઈ અને પછી મેડ ઇન હેવન પણ આવ્યું છે પ્રાઇમ પર એક. રાઈટ. તો ત્યારે મેં જોયું કે ઓલ ધી ઇન્ટિમેટ સીન્સ જરાય વલ્ગર નથી લાગતા. તો મારે એઝ એન એક્ટર પોતાની જાતને પુશ કરવી. તો દર વખતે હું આને કહેતો હતો કે કોઈક સ્ક્રિપ્ટ, બિકોઝ ઇઝ અ વેરી ગુડ રાઇટર, હું એને કહેતો હતો કે કોઈક નાનો સીન કશું કરીએ. અને જ્યારે ફોન આવ્યો તો અમારું એક અનરિટન રૂલ છે કે આ જ્યારે ફોન કરે કે એવું ફોન કરું તો ફર્સ્ટ વી પ્લે અ કેરેક્ટર. કોઈ પણ કેરેક્ટર અમે વાત કરીએ કે, અને એ વખતે એને કોલ કર્યો, મેં એક કેરેક્ટર ઊભો કર્યો, એને કીધું અભી મસ્તી મત કરો ને, સિરિયસ બાત હે.
હું થોડો ગભરાઈ ગયો. મેં કીધું શું થયું? એને કીધું આવું રોલ છે અને આઈ ટોલ્ડ આઈ એમ ઇન. ઓકે. પછી એને કીધું ઘરે પૂછી લેજો. ઘરે ફોન કર્યો. મારા ફાધરે કીધું કે એક કામ કરજે, તું જે પણ ઇન્ટિમેટ સીન છે ને એક દિવસમાં તું પતાવી નાખ, તારા ડિરેક્ટરને કે. મેં કીધું કેમ આવું? કે ના યાર, પછી તને ટેવ ના પડવી જોઈએ. Because obviously they come from a time where they do not know about yeah. મેં કીધું એવું કશું જ નથી અને આઈ એમ ગોઈંગ. તો બસ એવી રીતે આઈ વોઝ કમ્પ્લીટલી અવેર. એક બીક ખાલી આટલી હતી કે હાઉ આર વી ગોઈંગ ટુ ડુ ઇટ, બીકોઝ વાતો બહુ કરી પણ વી હેવ નેવર ડન ઇટ, અને કોઈ ઇન્ટિમેટ કોચ નતો, કોઈ કશું જ નહીં. રાઈટ. સો લકીલી ઇટ ટર્ન્ડ આઉટ ટુ બી વેરી બ્યુટીફુલ. એટલે લોકો આવું કહે છે. યસ, એબ્સોલ્યુટલી. અને જો કદાચ તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ દ્રશ્યોની જે અમે મોઘમમાં વાત કરી રહ્યા છીએ, કદાચ એની ખુલ્લી આંખે દ્રશ્યો કદાચ સામે આવે. પણ એ વાત બહુ જ સાચી છે કે આ એક પણ દ્રશ્ય વલ્ગર નથી લાગતું. એ ક્યાંય એવું થોડુંક આંખોને જરા અરુચિકર લાગે કે કોઈ પણ સંબંધની દ્રષ્ટિએ પણ કદાચ અરુચિકર લાગે એવું કશું નથી એમાં. એટલે બહુ સુંદર રીતે ફિલ્મ આવ્યા છે. આ દ્રશ્યો સ્ક્રિપ્ટનો ભાગ હતા જ હતા કોઈ પણ રીતે. આ જે વાર્તાની એઝ સચ વાર્તાની ડિમાન્ડ, કહાની કે ડિમાન્ડ હતા કે તમારે કોઈક રીતે આને ફિલ્માવવામાં તકલીફ પડી કે કોઈ ના એવું નહીં વિચારવું પડ્યું એવું કંઈ હતું? મેં કીધું ને તમને કે લવ સ્ટોરી બનાવવાની હતી અને અમે ત્યારે પણ એને એઝ અ લવ સ્ટોરી ટ્રીટ કરવા માંગતા હતા કે આપણે કોઈ પર્ટિક્યુલર સમાજ કે પર્ટિક્યુલર એને એડ્રેસ કરવા માટે નથી ફિલ્મ બનાવી. આપણે લવ સ્ટોરી બનાવી, બે છોકરાઓની લવ સ્ટોરી, છોકરો છોકરી નહીં પણ છોકરાઓની લવ સ્ટોરી. અને લવ સ્ટોરી છે તો પ્રેમ તો હશે જ, અને પ્રેમ છે તો પ્રેમની કેટલી હદ સુધી જઈ શકાય, જી કેટલો પ્રેમ કરે છે એ પ્રમાણેના દ્રશ્યો હોય. બરાબર છે. તો હવે મારા કેરેક્ટર હતા એ અઢળક પ્રેમ કરતા હતા અને મારા કેરેક્ટરને સામે એટલે જે પેલો અવરોધ હતો એ અવરોધ આખો સમાજ હતો. તો હવે જેટલો અવરોધ મોટો એટલો પ્રેમ વધવાનો. તો હવે આખો સમાજ અવરોધ છે તો પ્રેમ તો કેટલો અતૂટ હશે. તો એ પ્રેમ બતાવવા માટે મને આ સીન તો જોઈતા જ હતા. એટલે જો છોકરો છોકરી હોત તો પણ અને બે છોકરા છે તો પણ, એટલે એ તો પહેલેથી હતા જ સીનમાં, એમ એટલે પહેલેથી સ્ક્રિપ્ટમાં જ હતા. જ્યારે મગજમાં સ્ક્રિપ્ટ વિચારતા હતા, લખેલી નહોતી સ્ક્રિપ્ટ, મગજમાં વિચારતા હતા ત્યારે એ તો હતું જ આપણી સાથે. તો આપણી ભાષાની ફિલ્મો તો હજીએ ઘણી બધી એવા વિષયો સાથે ડીલ કરે છે કે જે લોકપ્રિય છે, કે જેમાં પારિવારિક સંવેદના, સંબંધો કે તેનું એક પ્રકારનું બંધારણ છે. એની સાથે કદાચ આ વાર્તા અને આ વાર્તાના દ્રશ્યો તો જરાય મેળ ખાતા નથી. કદાચ આપણે બધું અમુક પ્રકારની ફિલ્મો જોવા ટેવાયેલા છીએ, તો કદાચ આ વિષયો હવે ખેર ઓપન વર્લ્ડ સિનેમા તરીકે આપણે ઘણું બધું નવું નવું કોન્ટેન્ટ જોઈએ છીએ અને આપણે સ્વીકારીએ છીએ, પણ એ આપણી ભાષામાં હોય અને આપણી ભાષાના બે છોકરાઓ વચ્ચેના આટલા અંતરંગ દ્રશ્યો હોય એ કદાચ હજી લોકોને ખબર નહીં જોવા ગમે કે કદાચ એમનું પ્રેફરન્સ હોય કે નહીં એ મને નથી ખબર. તો તમે જ્યારે આ દ્રશ્યો ફિલ્માવતા હતા ત્યારે તમને એવું થયું કે આ ફિલ્મ મેકિંગ સુંદર છે, ફિલ્મ મેકર કે ફિલ્મ મેકિંગની વ્યાખ્યા પ્રમાણે આ બધું બરાબર જઈ રહ્યું છે, પણ આ કદાચ લોકો સુધી નહીં પહોંચે, લોકો નહીં સ્વીકારે કે આટલું બધું કદાચ જોવાનું એ લોકો પસંદ ન કરે, આવા કોઈ ચિંતાઓ તમને, આવી કોઈ નિસ્બત કે આવા કોઈ ભયસ્થાનો લાગતા હતા જ્યારે તમે આ દ્રશ્યો ફિલ્માવતા હતા ત્યારે? કારણ કે ખાસું મુખર થઈને તમે ફિલ્મમાં બતાવ્યું છે. પ્રિયાંક? એટલે ખબર નહીં, મને હંમેશાથી બહુ જ એટલે મને નથી ગમતું જ્યારે કોઈ આ આર્ગ્યુમેન્ટ આપે છે ને કે ગુજરાતી ઓડિયન્સ તો આ નહીં જોવે. કારણ કે હું તો જેવી સોસાયટી, હું એક્ઝામ્પલ ગ્રુપ લઈશ કે હું જેવી સોસાયટીમાં મોટો થયો છું જ્યાં આજુબાજુ 50 ઘર હતા, તો ત્યાંથી જ મારા મિત્રો બહાર આવ્યા છે. એમણે જ મને આવી ફિલ્મો પણ જોવા માટે પ્રેર્યા છે, દુનિયાભરની ફિલ્મો અને દુનિયાભરના પુસ્તકો અને દુનિયાભરના નાટકો. અને એ લોકો એ ફિલ્મને સ્વીકારી પણ છે. હા, કદાચ એમની ભાષા ગુજરાતી નહીં હોય તો હું તો એ વસ્તુમાં માનું છું કે ગુજરાતી ઓડિયન્સ તો જોશે જ. અત્યારે કદાચ એટલા માટે અમારી ફિલ્મ નથી જોઈ રહી, કદાચ અમે પહોંચી નથી શકી રહ્યા એટલી લાર્જર ગ્રુપ ઓફ ઓડિયન્સ સામે. એટલે મને એ કદાચ કારણ બહુ જ એવું લાગે છે કે યાર ગુજરાતી ઓડિયન્સને જોવું નથી કાં તો નહીં જોવે, એ તો મને બહુ જ ખોટી વાત લાગે છે. અને કોઈ પણ ટોપિક માટે, બરાબર છે, કોઈ પણ ફિલ્મ માટે, ખાલી અમારી ફિલ્મ માટે નહીં, બરાબર છે, આ ગુજરાતી ઓડિયન્સને જોવું નથી, આ તો બહુ બ્લેટન્ટ સ્ટેટમેન્ટ છે અને દેટ ઇઝ ફોલ્સ. કરેક્ટ. ગુજરાતી ઓડિયન્સને બધું જ જોવું છે. કદાચ હું નથી પહોંચી શકી રહ્યો એમના સુધી, બરાબર, કાં તો ખોટા સમયે પહોંચી રહ્યો છું, બરાબર, કાં તો ખોટા ડિવાઇસ પર પહોંચી રહ્યો છું. બરાબર.
એ મારી ખામીઓ હોઈ શકે રાઈટ એઝ અ મેકર. રાઈટ પણ એમને જોવું તો છે જ. હું મારા મિત્રો સાથે દુનિયાભરની ફિલ્મો જોઉં છું અને બધા જ ગુજરાતી છે અને એ સ્વીકારે પણ છે એ બધું જ. અને એ પણ પ્રોબ્લેમ નથી, મને નથી લાગતું એ પ્રોબ્લેમ હોઈ શકે કે અરે આ ગુજરાતીમાં છે એટલા માટે નથી જોવું. એવી ભાષાઓની પણ અમે ફિલ્મો જોઈ છે જે ભાષા સાથે અમને કોઈ લેવા દેવા જ નથી, અમે સબટાઇટલ સાથે જોઈએ જ છે ફિલ્મ. રાઈટ તો ગુજરાતી ઓડિયન્સે નથી જોવું એ કદાચ એવું લાગે કે આપણી આળસ છે, નહીં પહોંચી શકવાની રાઈટ ડિવાઇસ પર, રાઈટ પ્લેટફોર્મ પર અને સરખા સમયે. બિલકુલ. હું કિન્નરીને ઘણું બધું પૂછવા માંગુ છું, પણ જરાક આ વાત નીકળી છે તો આ લોકો સાથે જરા આ છેડો જરા પૂરો કરી લઉં. આપની મૂળ માતૃભાષા કઈ? મારી હા, આમ તો તમિલિયન, બટ માય ફાધર ઇઝ અ તમિલ, હા, મધર ઇઝ ફ્રોમ નોર્થ. રહ્યો છું ગુજરાતમાં. વાહ. તો આઈ એમ, યુ કેન કોલ મી અ ગુજરાતી. પરફેક્ટ. અમે ગુજરાતીમાં, એટલે અમે તો ગુજરાતીમાં જ વાતો કરવાના છીએ, એટલે ન તમિળ આવડે છે ને બીજી કોઈ ભાષા, એટલે આપણે આવું જ રાખીશું. પણ જે પ્રિયાંક કહે છે એ જ વાત મારે જરા જુદી રીતે તમને પૂછવી છે, કારણ કે તમિલ ભાષાની ફિલ્મો કે સાઉથ ઇન્ડિયન લેંગ્વેજીસની ફિલ્મોમાં વિષય વૈવિધ્ય પણ અદ્ભુત છે. ત્યાં આવા પ્રકારના વિષયો ડીલ પણ થયા છે, એ લોકો પણ સુંદર રીતે આ બધું બનાવે છે. તો ત્રણેય ભાષા સાથે જ્યારે તમારે પરિચય હતો ત્યારે તમને એવું થતું હતું કે ગુજરાતી ભાષામાં કંઈક આવું આપણે લઈને આવ્યા છીએ તો કંઈક જુદું કરી રહ્યા છીએ, અથવા તો આ જરાક લીગથી કંઈક બહુ જ હટકે છે અને આ કેવી રીતે દર્શાવવામાં આવશે? તમારા મનમાં કોઈ ચિંતા, ભયસ્થાન કાંઈ નહોતું? નોટ, બિકોઝ હું તો બોમ્બેમાં હતો અને ત્યારે એક ઓડિશન આપીને આવ્યો હતો. જ્યારે આનો ફોન આવ્યો એની પહેલાં જસ્ટ 10 મિનિટ પહેલાં એક ઓડિશન આપીને આવ્યો અને આઈ હેડ અ ફિલિંગ કે હું નહીં થવાનો સિલેક્ટ. તો આઈ વોઝ ફૂલ ઓફ રેજ, કેમ કે ત્યાં કોઈ નથી. વડોદરામાં અત્યારે કોઈ નથી જે થિયેટર કરે છે. બોમ્બેમાં યુ હેવ ટુ ક્રિએટ અ ગ્રુપ ઓર જોઈન અ ગ્રુપ. તો ફૂલ રેજમાં તો મારે કશું, આઈ વોઝ ઇન બોમ્બે 3 months, હા, અરાઉન્ડ 3 months મારી પાસે કોઈ કામ નહોતું. ઓડિશન આપું છું અને બધા, ફર્સ્ટ ઓફ ઓલ આઈ મેક ઇટ ક્લિયર, મને તમિલ નથી આવડે. ઓકે. તો સાઉથ ઇન્ડિયન માટે કોલ આવે કે એટલે એક રોલ છે, પણ હું કહું કે ભાષા નથી આવડતી, તમે હિન્દી કો, આઈ સ્પીક હિન્દી વેરી ફ્લુએન્ટલી, કે નહીં હમકો વહી चाहिए था. તો એ બહુ બધું ફ્રસ્ટ્રેશન હતું મારા મનમાં. તો ઇટ વોઝ જસ્ટ અ ચાન્સ ફોર મી કે કંઈક બતાડીએ યાર, મારા અંદર છે એક ટેલેન્ટ છે, આઈ વોન્ટ ટુ ચેનલાઇઝ ઇટ ઇન અ પ્રોપર વે. કોઈ એવું તો કશું જ નહીં. લેંગ્વેજ અગેન ઇટ ઇઝ અ વેરી લેઝી સ્ટેટમેન્ટ આ કહેવું કે ગુજરાતીઓ નહીં જુએ. ઇટ ઇઝ એન ઇન્સલ્ટ ટુ ધી ઓડિયન્સ એકચ્યુઅલી, કે આ લોકો નહીં જુએ. કેમ નહીં જુએ? ઇન્ટેલેક્ટ છે લોકો, ઇન્ટેલેક્ટ એટલે પીપલ આર ક્યુરિયસ અબાઉટ, પણ એ જે અમે નથી પહોંચી શકતા એના ઉપર આપણે વર્ક કરવાનું છે. ઓડિયન્સ પર બ્લેમ કરીને તમે પાછળ બેસી જાઓ કે આ ના, પછી હાઉ ડુ યુ એક્સપેક્ટ ટુ ગ્રો? એ પ્રશ્ન છે. ઓફકોર્સ. રોહિત, એટલે એ જ વાત કે એ જે કીધું એ તો સાચું જ છે, પણ સાથે સાથે અમે બનાવતી વખતે એવું નહોતા વિચારી રહ્યા કે આપણે ગુજરાતી ફિલ્મને, ગુજરાતી ઓડિયન્સને કેવી રીતે કેટર કરશું ને શું. અમે એક ફિલ્મ બનાવતા હતા અને ફોર્ચ્યુનેટલી એ વાત સારી છે કે અમે જે પણ ગ્રુપ છે, અમે આખી ફિલ્મ ટોટલ 11 જણે બનાવી છે. ખાલી 11 જણ ઓન સ્ક્રીન ને ઓફ સ્ક્રીન ને જે ગણો હોય, સ્પોટ કે ડિરેક્ટર કે એક્ટર્સ જે ગણો, બધું થઈને 11 જણ હતા અમે ટોટલ. તો અમે 11 જણ જે લોકો હતા ને એ બધા જ ફિલ્મો જે જોઈએ છીએ અમે લોકો, એમાં ગુજરાતી તો હતી જ, પણ ગુજરાતી બહુ ઓછી હતી. એટલે 20-25% છે એવું કહીશું. 70-75% અમારા ઉપર લગભગ બીજી હિન્દી કે ઇંગ્લિશ કે સાઉથ ઇન્ડિયન કે શું કહેવાય કોરિયન કે એવી બધી જ આખી દુનિયાની બધી ફિલ્મો અમે લોકો જોતા હોઈએ છીએ. તો જ્યારે બનાવવા ગયા છીએ ને ત્યારે અમારા મગજમાં એ જ વિચાર હતો કે આપણે ફિલ્મ બનાવીએ છીએ. ભાષા ને પછી વેચાણ ને એ બધું કહું છું ને કે હવે એ બધા વિચાર આવે. એ વખતે નહોતા અમારા મગજમાં. એટલે તો હું તો કબૂલ કરું છું એમ કે એ વખતે નહોતા વિચારે, પણ હવે એ બધા વિચાર આવે છે. એટલે એવી રીતે બની છે. તો હવે શું તકલીફ પડે છે એ વાત પણ આપણે કરીએ, પણ કિન્નરી જોડે ખાસા ટાઈમથી મેં કાંઈ એમને એડ્રેસ કર્યા નથી. કેવી રીતે આ રોલ તમને પહોંચ્યો? કઈ રીતે તમે જોડાયા? કારણ કે આ તો આઉટ એન્ડ આઉટ દ્રશ્ય 1 થી દ્રશ્ય છેલ્લા સુધી આ 2 જણની ફિલ્મ છે અને તમે વચ્ચે જ છો, જે રીતે અમે બેસાડ્યા છે એ રીતે. તો
કેવો રહ્યો આ સફર તમને કિરદાર અને કેવી રીતે બધું યાદ? સો આઈ બિલીવ કે જ્યારે કોઈ વસ્તુ થવાની હોય છે ને ત્યારે યુ ડોન્ટ નીડ લોટ ઓફ પ્રિપેરેશન, યુ ડોન્ટ નીડ લોટ ઓફ ડિસ્કશન્સ ઓર એનીથિંગ. સો હું તો બોમ્બે હતી, રોહિતનો કોલ આવ્યો કે શું કરો છો? મેં કીધું બસ હમણાં ઓડિશન્સ ચાલી રહ્યા છે. તો કે આવી જાઓ. મેં કીધું આવી ગયા. આપણે તરત બીજા દિવસની ટિકિટ કરાવી દીધી અને પહોંચી ગયા. અને આવી રીતના વાઈફનું કેરેક્ટર છે અને આ કરવાનું છે. સવારે જ્યારે પહોંચ્યા ત્યારે સ્ક્રિપ્ટ હાથમાં આવી ગઈ અને બપોર પછી તો અમે શૂટ કરી રહ્યા હતા. સો ધીસ ઇઝ હાઉ ફાસ્ટ ઇટ હેપન્ડ. સો અમુક વાર એવું લાગે ને કે અમુક રોલ જોઈને કે આની અંદર બહુ જ બધી તૈયારી ને બહુ જ આમ પેલું એવું નો. સો ધીસ ઇઝ વોટ આઈ ફીલ દેટ જ્યારે કંઈક બનવાનું હોય છે, કંઈક સરસ બનવાનું હોય છે, ત્યારે ઉપરથી તો બધું ફિક્સ જ હોય છે. વી જસ્ટ નીડ ટુ કનેક્ટ ધ ડોટ્સ એન્ડ દેટ ઇઝ હાઉ આઈ થિંક વી હેવ ઓલ લાઈક કનેક્ટેડ ધ ડોટ્સ. અને એવા સરસ 3-4 પાત્ર ફિલ્મના જે છે જે બતાવ્યા છે અમે 4 જણા, એ પોતપોતાની રીતે એટલા સરસ ઉભરીને આવ્યા છે. તો એ જ આન્સર છે કે આ બધું બહુ આમ એવું હતું. યસ. અને કુમતી જે તમારા કેરેક્ટરનું નામ છે એ બિલકુલ તમારી મતી સાથે એ નામ જતું નથી અને ખૂબ સુંદર કિરદાર છે. આપણે એના વિશે પણ થોડી વધારે વાત કરીશું. પણ જ્યાં સુધી આ બે પાત્રોની વાત છે, રંગનાથ, પ્રિયાંક, તમારે તૈયારીઓ કંઈ ખાસ કરવી પડી? એક વાર્તા જેમ જેમ ડેવલપ થતી ગઈ, તમારા ઇન્ટિમેટ સીન્સ માટે કે તમારા અમુક પ્રકારના દ્રશ્યો માટે તમારે કોઈ ખાસ તૈયારીઓ કરવી પડી? હાઉ ડીડ યુ ડુ દેટ? કઈ રીતે તમે બંને એકબીજા સાથે આટલા કમ્ફર્ટેબલ થઈ શક્યા અને કઈ રીતે આ દ્રશ્યો આટલા સુંદર બનાવી શક્યા તમે? એક મેજર હેલ્પ જે કદાચ મને હવે ઇન રેટ્રોસ્પેક્ટ લાગે છે જે રહી હશે એ છે કે અમે લોકોએ બહુ જ એકબીજા સાથે કામ કર્યું છે થિયેટર ડેઝ. રાઈટ 6-7 વર્ષ કોલેજમાં એકેડેમિકલી કર્યું છે, એકેડેમિક્સ પછી કર્યું છે. રાઈટ. તો એણે બહુ જ મદદ કરી છે પહેલા તો. અને પછી ઓન સેટ, કારણ કે ગોલ ફિક્સ્ડ છે કે આવું કંઈક અચીવ કરવું છે અને કારણ કે 7-8 વર્ષ જોડે રહ્યા છે તો એસ્થેટિક વેલ્યુઝ, ફિલ્મ કેવી દેખાવી જોઈએ, પરફોર્મન્સીસ કેવા હોવા જોઈએ, એ એસ્થેટિક વેલ્યુઝ કદાચ ઉપરવાળાની કૃપાથી એ મેચ થાય છે અમારા. બરાબર છે કે આ સીન્સ આવા દેખાવા જોઈએ, એક્ટર્સ આવા દેખાવા જોઈએ, પરફોર્મન્સ આવું નીકળવું જોઈએ. અને એના પછી અને જો સ્પેશિયલી ઇન્ટિમેટ સીનની વાત કરીએ તો બીજો કે ત્રીજો જ દિવસ હતો રંગનાથનો જ્યારે અમે પહેલી વાર એ સીન શૂટ કરી રહ્યા હતા. તો બહુ જ સિમ્પલ થોટ પ્રોસેસ હતું કે કટ્સમાં આને એવી રીતે નહીં કરી શકાય કે અચ્છા યહાં સે ક્લોઝઅપ લે લિયા, એક ઓટીએસ લે લિયા, એવી રીતે આની ટ્રીટ નહીં કરી શકાય. તો લેટ્સ ટેક અ લીપ, રોલ કરતે હૈ, જાને દો, લેટ અસ ગો થ્રુ ઇટ વન્સ. એક વખત કરીએ, રાઈટ, કેવું લાગે છે. કેમ કે બ્રીફિંગ ખબર છે કે ક્યાં મળી રહ્યા છે, શું સિચ્યુએશન છે, શરૂ અહીંયા થવું જોઈએ, પૂરું અહીંયા થવું જોઈએ. રાઈટ. એક વખત કરીએ અને 10-12 મિનિટનો એ ટેક હતો, અમે લોકોએ કર્યો આખો સીન અને પછી જોયો એને અને એ મેચ થતા હતા અમારા બધાના વિઝન. અમને બધાને ખબર પડી ગઈ કે અચ્છા વિઝ્યુઅલી પણ જેવું જોઈએ છે એવું દેખાય છે, પરફોર્મન્સ પણ એવું આવી રહ્યું છે. એટલે હા, કારણ કે હવે તો ફિલ્મોમાં આ પ્રકારના દ્રશ્યો વખતે ઇન્ટિમેસી કોચ હોય છે ને ઘણું બધું બાકીનું પણ ઓર્ગેનાઇઝ થતું હોય છે ને પછી આ દ્રશ્યો ફિલ્માવવામાં આવતા હોય છે ફોર અ લીગલ એસ્પેક્ટ ઓલ્સો અને ફોર અધર થિંગ્સ ઓલ્સો. હવે જે પ્રકારના વિષયો અને જે પ્રકારના ચર્ચાઓ કે વિવાદો થાય છે એને ધ્યાનમાં રાખીને અહીંયા તો તમે મિત્રો જ છો અને તમારી એક બ્રીફ છે કે આ પ્રકારનું કરવાનું છે. કોઈ ખાસ તૈયારી, કંઈ વિશેષ આયોજન, કંઈક મગજમાં કંઈ કરવું પડ્યું? કંઈ પહેલા 2 દિવસ થોડુંક પ્રોબ્લેમ આવ્યું હતું કેમ કે અમને એવું કીધું કે ભાઈ તારી આંખો બહુ મોટી છે તો તું જ્યારે એને જોવે છે પ્રેમથી તો એવું લાગે છે કે તું મારી નાખશે. મેં કીધું હવે શું કરું, રોલ એક્સચેન્જ કરવું છે? તો આ કે તું આંખો નાની કરી લે ને. એ થોડુંક એ પ્રોબ્લેમ હતું. અને બસ એ એકવાર કોઈક એક સીન હતું તો આવીને બાઇક પર આવ્યા ને કે આ પકડીને રાખજે. ઠીક છે, મને નહીં ખબર મેં કેવી રીતે કર્યું પણ આ પકડીને રાખ. બસ એ જ એક તૈયારી હતી, બાકી તો કોઈ ખાસ નહીં. ડિરેક્ટર તરીકે કોઈ ખાસ તકલીફ પડી આવા દ્રશ્યો કે એના માટે? એવું હતું કે સૌથી એટલે મહત્વનું એક કેરેક્ટર છે જે મારો ડીઓપી છે કે આવા બધા સીન શૂટ કરવામાં અને જે કદાચ વિચાર પણ આવે છે મારા મગજમાં જનરલી છે ને, હું ડ્રામાનો માણસ છું એટલે મારા મગજમાં ઇમોશન આવે, ડાયલોગ્સ આવે, વાર્તા આવે, પણ એને વિઝ્યુઅલી કેવી રીતે ટ્રાન્સફર કરવું છે ને
એના મગજમાં આવે. તો હું ખાલી એકવાર એને કહું ને કે આવું આવું કંઈક મને દેખાઈ રહ્યું છે ને, આ ઇમોશન આમાંથી બહાર નીકળવું જોઈએ. રાઈટ. તો એ એટલી મસ્ત રીતે એને આજે તમે ઇન્ટિમેસી કોચ ને બધી જે ચર્ચા છે ને એ બધું એ જ હતો. રાઈટ. એકચ્યુઅલી જોવા જાવ તો મારે ખાલી એવું હતું કે મને મેકઆઉટ જોઈએ છે એક, અને મેકઆઉટ શુડ બી ધીસ, મતલબ આટલું ઇન્ટેન્સિવ હોવું જોઈએ, અથવા તો આટલું સ્લો હોવું જોઈએ, અથવા તો આટલું આ હોવું જોઈએ, એ બતાવી દઉં એને. પછી એને એ જ કરતો હતો, અને આ 2 જણ કરતા હતા. કે આ 2 જણ જ્યારે એટલે હું સૌથી પહેલાં રોલ થાય અને પછી એક્શન કહું અને આ 2 જણ કરવા લાગે. ઇવન આના પહેલાં જે એક્ટર હતો એ એક દિવસ જે અમે શૂટ કરી દીધું એ પણ, અને આના આવ્યા પછી એ પણ જેવું કરવાનું શરૂ કરી દે તો હું અને મારી આજુબાજુમાં જે 2-3 જણ બીજા હતા ને બધા શોખ હતા કે આવું કેવી રીતે થઈ શકે છે, કે ના તો છોકરો છોકરી છે, ના તો આ લોકોએ આટલા બધા ઇન્ટિમેટ સીનનો એક્સપિરિયન્સ છે, છતાંય કેવી રીતે કરી નાખે છે આ લોકો. અને એટલા સ્મૂથલી. અને મજાની વાત તો એ કે આખું જે ગામવાળા હતા ને એ બી બધા આજુબાજુમાં જ હોય. ઓ માય ગોડ. છતાંય કશું કંઈ જ કોઈને કંઈ નહીં. એટલે ત્યાંથી જ અમને બેઝિક એક આ આઈડિયા તો આવ્યો જ તો કે બનાવો યાર, કંઈ વાંધો નહીં આવે. એટલે એ ફરીને મારે ત્યાં જ આવવું છે કે હવે કયા વાંધાઓ આવે છે, પણ એ પહેલા કારણ કે માત્ર આ ફિલ્મ એ આ ઇન્ટિમેટ સીન જ નથી, એ તો કેટલીક વાર્તાનો એક મહત્વનો અંશ છે, વળાંક છે. ત્યાંથી વાર્તા જરા જુદી રીતે કહેવાય છે અને જુદી જગ્યાએ પહોંચે છે. પણ તમારી ફિલ્મમાં 2 એલિમેન્ટ એવા છે જે પેરેલ પોતાની વાર્તા કહે છે. એક છે માછલી અને બીજી છે નદી. જે પણ એક જાણે કે પાત્રની જેમ આખી કથામાં ઉપસીને આવે છે ને સતત તમને તેની હાજરી લાગે. એટલે જો માછલી ના હોત કે નદી ન હોત તો આ વાર્તા આટલી કદાચ પ્રભાવક ન બની હોત. તમારું શીર્ષક એ અને જ આસપાસ છે, કટલા કરી. મને કાંક કટલા માછલી વિશે થોડી વાતો કરો. ક્યાંથી શોધ્યા તમે પકડી ક્યાંથી અને કઈ રીતે એની કરી બનાવવા સુધી પહોંચ્યા? હા, એમાં એવું છે કે સૌથી પહેલાં જ્યારે લખવાની શરૂ કરી ત્યારે રાયમલ નામનું કેરેક્ટર અને રતન નામનું કેરેક્ટર. તો મારી વાર્તાનું ફિલ્મનું નામ હતું રાયમલ રતન. પણ એના પછી જ્યારે મેં જેમ કીધું ને કે જેના ઘરે અમે શૂટ લખવા માટે ગયા હતા, જેના ઘરે શૂટ કરવા માટે ગયા હતા, એની માછલીઓની દુકાન, માછલીઓની સાથે એનો પરિચય, અને પછી એણે કીધું કે સૌથી મોટી માછલી હતી, આવડી મોટી માછલી, એને કટલા કહેવાય. અને મેં કીધું રવિ આ કઈ માછલી કહેવાય? કે કાટલા કહેવાય. અચ્છા. મેં કીધું અહીંયા શું કહે છે? તો કે કટલા. મેં કીધું આનું શું બને? તો કે કટલા કરી. મેં કીધું યાર આ પરફેક્ટ છે. અને જ્યારે અમે પહેલી વાર એ માછલી જોઈ ત્યારે જ અમે લોકોએ એ નક્કી કરી દીધું હતું કે જો રાયમલ રતનને, અથવા તો રાયમલ એટલે પેલી છોકરી એ વખતે હેટ્રોસેક્સ્યુઅલ હતી એટલા માટે, જો બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને લવ લેટર લખે તો કેવી રીતે જાય? તો કે માછલીના મોઢામાં જ નાખેલો હશે એ લેટર. અને એ દ્રશ્ય તો બહુ સુંદર રીતે ફિલ્મ આવ્યું છે. તમે તો જ એ આ પ્રદેશની વાર્તા જેવી ખબર પડે કે એ નદીમાંથી નીકળેલો છોકરો, એને શું ખબર કે લવ લેટર કેવી રીતે લખાય ને ક્યાં લખાય? તો એ એવી રીતે જશે. અને બીજું હું ભૂલી ગયો, તમારો પ્રશ્ન શું હતો? મૂળ એ હતું કે આ કાટલા માછલી કઈ રીતે શોધી, કરી સુધી કઈ રીતે પહોંચ્યા, આ શીર્ષક કેવી રીતે બન્યું? કરેક્ટ. સો એ કાટલા કરી ત્યાંથી નીકળી. પછી એ કાટલા કરીને સેન્ટરમાં રાખવાનું આવ્યું કે જો રતન રાયમલ માટે કાટલા કરી બનાવતા શીખે, બિંગ અ નોન વેજીટેરિયન, બિંગ અ વેજીટેરિયન કટલા કરી બનાવે અને જો રાયમલને ખવડાવે તો આપણો પ્રેમ દેખાશે ત્યાં. કે જેમ મને માછલી ગમતી જ નથી, હું ખાતોય નથી, હું વેજીટેરિયન છું, છતાંય પેલાને પ્રેમ કરું છું, તેના માટે બનાવીશ. તો કટલા કરી ત્યાં આવી, અને ત્યાં સુધી હજી રાયમલ રતન જ હતું. ઇવન મારી એક હાર્ડ ડ્રાઈવ પર પણ હમણાં રાયમલ રતન જ લખેલું છે. પણ પછી સભ્ય, અગેન ત્યાં સભ્ય મારો જે ડીઓપી છે એ વચ્ચે આવે છે. એણે એકવાર સજેસ્ટ કર્યું કે રોહિતભાઈ इसका नाम अपने कटला करी कर देते हैं ना. तो मैं कहा सभ्य वो बेंगोली नाम नहीं हो जाएगा थोड़ा सा? तो क्या नहीं इधर खाते ही है ना, लोग बोलते ही, रवि बोल तो रहा है कि कटला करी खाते हैं सब. તો પછી બધાને કેચી લાગ્યો. મેં કીધું રાયમલ રતન થોડુંક હજી કેરીકેચરિશ થોડુંક લાગી રહ્યું છે, તો ચલો કટલા કરી. ત્યાંથી અમે લોકોએ નક્કી કર્યું કે પછી હવે કટલા કરી તરીકે આને ઓળખશું. અને એ કટલા કરી તમે ત્રણે અદ્ભુત બનાવી છે. એટલે ત્યાં સુધી જો તમે ફિલ્મ જોઈ હોય તો તમને ખબર પડશે કે બહુ જ મુખર થઈને, જે હું વારંવાર કહું છું, ફિલ્મમાં માત્ર એ અંતરંગ પળો જ નથી આવતી. આ માછલીનું કપાવવું, તેના ટુકડા કરવા, તેને વઘારવાની, કે એની જે પણ પ્રોસેસ છે, એની રેસિપી જે આખી છે, એ પણ બહુ જ
પહેલી વખત આપણી ભાષાની ફિલ્મો માટે છે. ભલે તમને એવું લાગે, પણ એક પ્રકારનું એક ઓડિયન્સનું પણ એક જોવાનું એક વિસ્તૃત ફલક હોય છે. એની બહારનું કંઈક આવે તો થોડો સમય માટે આંખો અંજાઈ જાય કે ઝીણી થઈ જાય કે થોડી વાર એના પડળ પડી જાય, એવું બધું કંઈ પણ થઈ શકે છે. આ ફિલ્મમાં એ પણ છે કે કાટલા નામની મોટી માછલી, અને તમે કંઈ પણ જુદી જગ્યાએ એંગલ બતાવ્યા વગર કે એને ચીટ કર્યા વગર તમે માછલીઓ પકડી છે ને એનું મોઢું એ કાપ્યું છે અને એને એની પેલી લેયર્સ કર્યા છે ને એને વઘારી છે ને ઓલ ઓફ તમે 3 જણાએ આ કર્યું. આમાં કાંઈ અઘરું પડ્યું, કાંઈ તકલીફ પડી માછલીઓ પકડવાની ને કાપવાની ને આવો કોઈ અભ્યાસ કરવો પડ્યો, એવું બધું શીખવું પડ્યું હતું? હા, કારણ કે આપણે કોઈક નોર્મલ વ્યક્તિ જે ન કરતું હોય એ બધું એ જો એ કરે તો એ સરખી કપાય જ નહીં. સ્વાભાવિક છે. પહેલા તો એ તો બહુ મોટું અઘરું આખું વિજ્ઞાન જેવું છે. ચપ્પુ કર્યું, છરી કરી તો પકડવીને તો હા, પણ કેમ કે રવિ અવર એનો કોચ હતો, અમારી પાસે એનો કોચ હતો માછલી કાપવાનો, ને ઇધર આના એસે બેઠના એસે કરના. અને મેઇન તો જે ડીઓપી છે એ બંગાળી છે, એ સખત ઇન્ફેચ્યુએટેડ છે, ઇન લવ છે વિથ ફિશિસ. તો એ બિહાઇન્ડ ધ કેમેરા એ તમને કાપવાથી લઈને એને બનાવવાથી લઈને કે નહીં इससे ज्यादा तेल लगेगा, अच्छा थोड़ा सा ये हल्दी थोड़ी ज्यादा लगेगी, એટલે એ જે ઇન્સ્ટ્રક્શન્સ છે જેને લીધે કદાચ આટલું નેચરલ દેખાય છે. હા, બહુ નેચરલ દેખાય છે. એવું લાગે છે કે તમે લોકો એ ઝૂંપડીઓમાંથી જ આવો છો એવું લાગતું હતું કે તમે ત્યાં જ ઉછરીને મોટા થયા છો. એટલે જે એક સીનમાં જેમાં આણે બનાવી છે ને કટલાકરી, આના માટે જે પહેલી વાર બનાવી છે, એ કટલાકરી તો એ સભ્ય જ નીચે જઈને નદીમાંથી માછલી પકડીને લાવીને ત્યાં જ 2 ઈંટો મૂકીને બનાવી છે. ડીઓપી એ ડીઓપી ત્યાં 3 ઈંટો મૂકીને જે તપેલીમાં અમે ચા બનાવતા હતા એ તપેલીમાં એને કટલાકરી બનાવી છે, અને પછી અમે સીન શૂટ કર્યો છે. સો આ ભલે આ બોલવું બહુ સહજ છે કે સાંભળવું બહુ સહજ છે, પણ કદાચ કરવું અઘરું છે એવું મને લાગે છે. તો કોઈ સૂગ આવે, કારણ કે આ માહોલમાં આપણે જનરલી એવા કંઈ ઉછરીને મોટા થયા ના હોઈએ કે જેથી આપણી આસપાસ આટલું બધું હોય ને આપણને કાંઈ એની તકલીફ ન પડે. તો કોઈ સૂગ કે માછલી પકડવાની કે એને કાપવામાં કંઈ એવું થયું કે ના તો આ જરા અઘરું છે, એક દિવસ લીધો હોય કે નહીં મેરે को जरा अंदर सिंक करना पड़ेगा, पहले एक्टर वेक्टर बाद में रहा, पर इसकी खुशबू बदबू का क्या करूं मैं, स्मेल का कुछ करो. એવા કોઈ પ્રશ્નો આયા? એકચ્યુઅલી આ બધાને તો નહીં થયું, મને થતું હતું એ બધું, કારણ કે હું એટલું નોનવેજ નથી પ્રિફર કરતો, એટલા માટે મને થતું હતું એ બધું. આ બેને તો નથી થયું, મેં નહીં સાંભળ્યું હમણાં મોડે કે તો વર્ષો વિલેજ રહેતો હતો ને. એટલે પ્રિયાંક ના, એટલે એ બધી તકલીફો, એટલે નાવડી ચલાવવી હોય, માછલી કાપવી હોય, એ આ ફિલ્મમાં બધું જ એવું થયું જ છે કે જે બહારથી થોડું જુઓ તો એવું લાગે કે આમાં તો યાર ટ્રેનિંગ લાગી હશે સારી એવી. તો નાવ ચલાવતા આવડતું હતું તને? ના, પણ એ ભૂલથી થઈ ગયું અમારાથી. એ કારણ કે સમય જ ના આપ્યો, કદાચ એ જ વર્ક કર્યું આખી ફિલ્મમાં. મેં એઝ અ પ્રોડ્યુસર કાં તો રોહિતભાઈ એઝ અ પ્રોડ્યુસર કોઈને ના આપ્યો અને અમે પણ ના લીધો. હતો જ નહીં. હા, હતો જ નહીં. કુદાઈ દીધા બધાને ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓન, કારણ કે નાવડી ચલાવવાની છે. હા, એટલે તો હવે શીખવા ન જવાય. અઘરું હતું. તમે 2 જણા જે રીતે નાવડીઓમાં નીકળો છો, મને એમ થયું કે આ કેટલા ટેક લીધા હશે, કોઈક તો હશે નીચે પેલું આમ સૂતેલું કે એસે નહીં એસે કરો. ચીટમાં પેલો કોઈક નાવિક અંદર સૂઈ ગયો હશે કે જે દૂરથી ના દેખાય લોંગ શોટમાં, પણ નીચે સૂઈ ગયેલો દેખાતો હશે. પહેલો સીન છે ને એમાં બહુ ડર લાગ્યો હતો એકચ્યુઅલી, જેમાં આ પકડીને આવે છે નાવમાં, આ આવે છે કરતા હતા અમે લોકો કિનારા પર જ, પણ છતાં એ નર્મદા નદી છે. હવે નર્મદા નદી એવી નદી છે ને કે તમે ચાલતા જતા હોય ને ક્યારે અંદર જતા ને કશું કંઈ આઈડિયા જ ના હોય એમ, એટલે તમને ખબર જ ના પડે. અને પેલો રવિ કહેતો બી હતો દેખના ધ્યાન છે, અને એવામાં પાછો એ 2 દિવસ તો એ હાજર જ નહોતો, ક્યાંક બીજે જતો રહ્યો, તો બચાવશે કોણ એ અમને નથી ખબર. એટલે એવી હાલત હતી. એટલે એ દિવસે બહુ ડર લાગ્યો હતો કે આ ઉતરવાનું છે યાર પાણીમાં. આ લોકેશન ક્યાંનું છે? આ છે ને કવાટ કરીને એક તાલુકો છે, ત્યાં આગળ છે. ત્યાં નર્મદા નદી છે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત 3ની બોર્ડર પડે છે. ઓકે, ત્યાં આગળ છે. અને એ જે લોકેશન છે આમ પેલા ગામથી દૂર દેખાડ્યું છે એવું જ લોકેશન છે? જરા દૂર જઈને તમારે કરવું પડતું હતું શૂટ? દુકાન જે છે એ કવાટમાં છે, માછલીની જે દુકાન છે એ કવાટમાં છે, અને પેલું જે છે થોડુંક દૂર છે, નદી કિનારો છે. તો ફિઝિકલી આ બધું એક્ઝિક્યુટ કરવામાં બીજા કોઈ ઇશ્યુઝ આવ્યા, કોઈ તકલીફો પડી, અઘરું પડી ગયું પાણી સાથે, નદી સાથે? એટલે એમ ગણવા જાવ તો ખાસી બધી તકલીફો પડી છે, પણ એ તો ફિલ્મ મેકિંગ ધંધો જેવો છે
કે તમને એ તકલીફો, જે તમારી પાસે બહુ જ મોટું ક્રૂ ના હોય, અને ઘણીવાર તો બહુ મોટું ક્રૂ હોય તોય તકલીફો પડતી હોય છે. એટલે તમારી પાસે હોય જ નહીં જો કોઈ માણસો, તો તકલીફો કહેવાના કોને તમે? એટલે કોઈ સાંભળવાળું જ નથી. અમે જ્યાં શૂટ કરતા હતા ત્યાં કશું ના તો મેડિકલ હતી, ના તો દુકાન હતી, ના તો ચા મળતી હતી, કશું જ નહોતું મળતું. એટલે પહાડો જ છે એમ. અને અમારી પાસે પ્રોડક્શનના છોકરાઓ 2 જણા, ખાલી નીરવ ને પેલો પ્રયાગ. એમાં પ્રયાગ સ્ટોરી રાઇટર, નીરવ આસિસ્ટન્ટ ડિરેક્ટર, આર્ટ ડિરેક્ટર, પ્રોડક્શન ડિઝાઇનર ને બધું એ. તો એટલે કેટલી ખતરનાક તકલીફો પડતી. મને જરા આ ફિલ્મ મેકિંગના તમારા ગજબ શોખની વાત કરો. કઈ રીતે બધા ભેગા થયા, ભાઈબંધો કેવી રીતે બન્યા, ક્યાંથી શરૂઆત કરી, કઈ રીતે આ ફિલ્મ સુધી પહોંચાયું? એવું છે કે હું કહું કે માર્ચમાં અમે લોકોએ શૂટ કરી. ફેબ્રુઆરીમાં એક ઘટના એવી ઘટી હતી કે અમે લોકોએ 2 વર્ષ પહેલા 2020માં એક ફિલ્મ શૂટ કરેલી, કુંડાળું. અને એ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં હતી એ વખતે, ફેસ્ટિવલ્સમાં હતી. અને અમને નહોતી ખબર કે શૂટ કરતા જે ફિલ્મને 6 મહિના લાગ્યા હોય એના પોસ્ટ પ્રોડક્શનમાં 3 વર્ષ લાગશે. પણ પછી લાગ્યા તો 3 વર્ષ લાગ્યા તો અમે કંટાળ્યા કે હવે કરવું શું, કંઈક તો કરવું પડશે એમ. અને એ વખતે એક નાટક આવ્યું ફેબ્રુઆરીમાં. તો એ નાટક અમે લોકોએ કર્યું. અમે લગભગ 50-60 જણ ભેગા કર્યા, નાટક કર્યું. 10 દિવસમાં નૈશદભાઈએ નાટક કર્યું. મોડે તમે લોકો થિયેટરના વિદ્યાર્થી? થિયેટર, હા. અચ્છા, હા. હવે બધા જ હું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી મેં થિયેટરમાં માસ્ટર કર્યું છે. MS યુનિવર્સિટીમાંથી. આણે પણ ત્યાંથી જ માસ્ટર કર્યું છે. આમણે મારી જોડે થિયેટર કર્યું છે, અને આણે ત્યાંથી ડિપ્લોમા કર્યું છે. કિન્નરીને તો અમે થિયેટરમાં જોયેલા છે. અમે થિયેટર એન્ડ મીડિયા સેન્ટરમાં એક સરસ મજાનો ઓલ અબાઉટ નાટક કરીને એક ફેસ્ટ કરીએ છીએ, જેમાં આ વર્ષે કિન્નરી એમનું નાટક લઈને મધુરા ખાંડેકર સાથે કદાચ એ નાટક લઈને આવ્યા હતા. એટલે ત્યાં અમારો પહેલો પરિચય. જી હા. તો એટલે અમે ફેબ્રુઆરીમાં એક નાટક કર્યું, ને નાટક બહુ જ વાહિયાત કર્યું. અમે લોકોએ બહુ જ ખરાબ નાટક કર્યું. એટલે અમને લોકોને ખબર પડતી હતી કે ખરાબ નાટક કર્યું છે, અને ઓડિયન્સ બહુ જ ખુશ કે બહુ જબરદસ્ત નાટક કર્યું. અમને એવું લાગ્યું કે યાર એ ફ્રસ્ટ્રેશન હતું એકચ્યુઅલી, કે આવા નાટક તો ના કરાય યાર, આના કરતાં તો કંઈક બીજું કરવું સારું. અને પછી પાછા આવીને પછી અમે 4 જણ મળ્યા, હું, પ્રિયાંક, સભ્ય અને પ્રયાગ, કે સભ્ય ફિલ્મ शूट करते हैं ना यार कहीं से जाके, तो कि कौन सी करेंगे, तो ऐसे एक कैरेक्टर है और एक पाड़ा है, कैरेक्टर और पाड़ा का रिलेशन शूट करते हैं. એમ કરીને પછી અમે 4 જણ બિસ્તરા ઉપાડી નીકળ્યા. અને પછી ત્યાંથી ઘટનાઓ ઘટતા ઘટી અને પછી કટલા ઘરી જન્મી. ઓકે. સો આ બધું ફંડિંગ પ્રિયાંક કેવી રીતે ભેગું કર્યું? પ્રોડ્યુસર તો બની ગયા, પણ ઘરનું ગાંઠનું ગોપીચંદન કર્યું. એટલે એવું જ છે. અમે લોકો આટલા વર્ષોથી, કેમ કે એઝ અ થિયેટર કંપની ચાલુ કર્યું હતું. કંપની પણ એઝ અ ક્યારેક વિચારી નથી કે કંપની છે આ. એક થિયેટર ગ્રુપ છે, આપણે બધા જ એક જગ્યાના પાસ આઉટ્સ છીએ. પછી એ ધીરે ધીરે શોર્ટ ફિલ્મ્સ બનાવવા લાગ્યા. એ શોર્ટ ફિલ્મ્સ યુટ્યુબ પર નાખવા લાગ્યા. એડ્સ મળવા લાગી લોકલી, કે તમે આ અમારા માટે આ શૂટ કરી દો. તો એમાંથી પૈસા આવતા હતા. તો નાટકો કરીને, એડ્સ કરીને જ્યાંથી પણ પૈસા ભેગા થતા, તે પૈસા બચાવીને જેટલા બચ્યા હતા છેલ્લે, એ જ આપણે આ ફિલ્મમાં પેલા ખરાબ નાટકમાંથી પૈસા સારા મળ્યા. સાચી વાત છે. એ પૈસા સારા મળ્યા હતા, તો એ જ પછી આ કટલા ઘરી વાળા. એ ગુજરાતી ફિલ્મો જુઓ છો ખરા? હા. હવે તો હા. હવે તો જોઈએ. હા, એટલે હવે હું એવું જ કહીશ કે હવે જ જોઈએ છીએ એમ. કારણ કે અમે તો 2023માં શૂટ કરી હતી આ તો ત્યારે તો ઓછી પિક્ચરો જોતા હતા અમે ગુજરાતી, પણ હવે તો ગુજરાતી પિક્ચરો લગભગ બધી જ જોઈએ છીએ. સો આ ફિલ્મ ભલે તમે આપણી ભાષામાં બનાવી, પણ ટુ રીચ આઉટ ટુ લાર્જર નંબર ઓફ ઓડિયન્સ, તમને એવું ન થયું કે આને હિન્દીમાં કરીએ કે કોઈ બીજી ભાષામાં કરીએ તો કદાચ આ નેશનલ લેવલ ઉપર આ વિષય કે આ વાત થોડી પહોંચે, થોડું વધારે ઓડિયન્સ મળે, વ્યવસાયની દ્રષ્ટિએ પણ કદાચ તમને થોડું વધારે ફ્રૂટફુલ સાબિત થાય, એવું કંઈ એ વખતે એવું નહોતું લાગ્યું? ના, એ વખતે નહોતું લાગ્યું. કહું છું ને, અગેન પાછું પેલું જ આવે છે કે બધું હવે સમજાય છે. હા, ના અમને એવું લાગતું હતું કે પછી નહીં મજા આવે યાર, ત્યાંનું કેરેક્ટર હિન્દી નહીં બોલે યાર, એટલે હું ડબ કરીશ. હજી હમણાં કહું છું કે હું ડબ કરીશ આ પિક્ચર થોડાક ટાઈમ પછી, પણ એ કેરેક્ટર હિન્દીમાં જ બોલે એ તો મને એ વખતે નહોતું બેસતું. તો આનું જે વ્યવસાયિક ગણિત છે એ હવે સમજાય છે. તો હવે કોઈ રિગ્રેટ છે? હવે કોઈ એવું છે કે અરે થોડા વધારે આવું કંઈક કર્યું હતું, થોડું વધારે લોકો સુધી પહોંચાયું હોત કંઈક? રિગ્રેટ બનાવવાનો નથી. રિગ્રેટ એ વાતનો છે કે થોડાક પૈસા બચાવી રાખવા જેવા હતા. તો હમણાં કદાચ હું વધારે પ્રીમિયર કરી શક્યો હોત, હમણાં કદાચ હું સેન્સર કરી શક્યો હોત, હમણાં કદાચ હું
નાની એવી થિયેટ્રિકલ રિલીઝ કરી શક્યો. ભલે એડલ્ટ સર્ટિફિકેટ તો એડલ્ટ સર્ટિફિકેટ સાથે, પણ હું નાની થિયેટ્રિકલ રિલીઝ કરી શક્યો હોત. તો અત્યારે કયા કયા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છો? કઈ સમસ્યાઓ આવે છે હમણાં એવું છે કે રજૂ કરવામાં? હમણાં બનાવીને અમે લોકો તૈયાર છીએ. અમે આખી ટીમમાંથી ના તો કોઈએ રૂપિયો લીધો છે, ના તો કોઈએ ફીસ લીધી છે. અમે લોકો બનાવીને બેઠા છીએ. હવે એવી રાહ જોઈ રહ્યા છીએ કે જેમ જેમ લોકો જોશે, જેમ જેમ લોકો સુધી ફિલ્મ પહોંચશે, એમ એમ અમને લોકોને અમારું વળતર મળશે. અને કરવું તો થિયેટ્રિકલ રિલીઝ સુધી હતું, પણ અમે લોકોએ હમણાં મૂવી સેન્ટ નામનું પ્લેટફોર્મ છે એના પર રિલીઝ કરી છે. તો થિયેટ્રિકલ રિલીઝ કરવામાં શું પ્રશ્નો આવી રહ્યા છે? ફાઇનાન્શિયલ જ પ્રશ્નો. કારણ કે થિયેટ્રિકલ રિલીઝ કરવા માટે નહીં તો 2-5 લાખ રૂપિયા તો જરૂર પડે જ છે આરામથી. ઓછામાં ઓછી નાની એવી રિલીઝ કરો તમે, 20 થિયેટર બી ગણીને કાઢો તો બી 2-3 લાખ રૂપિયાનો ખર્ચો તો છે જ. અને પછી થિયેટરમાં કર્યા પછી એના પર 2-3 લાખનો એવી રીતે ખર્ચો કરો તો 2-3 લાખ બીજા પ્રમોશનમાં નાખવા પડે. રાઈટ. તો ટોટલ પાછો ફિલ્મ બનાવવા જેટલો જ બીજો ખર્ચો ઊભો રહેતો હતો એમ. તો એ અમે લોકો, અને અમે એટલું મોટું પ્રોડક્શન હાઉસ નથી, કહું છું ને કે અમે તો થિયેટર કરતા હતા, અને થિયેટરમાંથી પછી બનેલું પ્રોડક્શન હાઉસ છે. કરેક્ટ. એટલે તો કોઈનો સપોર્ટ મળ્યો ઇન્ડસ્ટ્રીમાંથી? કોઈએ તમને કાંઈ કોઈ મદદ એવી થઈ કે જેથી તમારી મૂવી લોકો સુધી પહોંચે, થોડું વધારે રિલીઝ સુધી પહોંચે, એવો કોઈનો સાથ સહકાર સાંભળ્યો? હમણાં સુધી તો કોઈને મળ્યા કર્યા, કોઈને પૂછ્યું? હા, બધા સ્ટોરી રિપોસ્ટ કરે છે ઇન્સ્ટાગ્રામ પર, અને બધા એવું કહે છે બહુ જ સરસ ફિલ્મ બનાવી છે. એક વાત છે, પણ ફાઇનાન્શિયલી કે એવું તો મેં બધે બહુ જ ટ્રાય કર્યા છે. બધા જ પ્રોડક્શન હાઉસના વોટ્સએપ ગ્રુપ પર મારું ટ્રેલર હશે. બધા જ મોટા મોટા ડિરેક્ટર્સ, અનુરાગ કશ્યપથી લઈને બધાના જ વોટ્સએપમાં મારું ટ્રેલર પડ્યું હશે. કેટલાય જોયું, કેટલાય નહીં જોયું નથી ખબર, પણ એટલે હા, હાથ પગ બધે જ મારી ચૂક્યા છે. સો એક્ટર્સ તરીકે આટલું સુંદર કામ કર્યા પછી, કે દિલથી કંઈક સરસ એક વાર્તા કીધા પછી તમને એવું થાય છે કે થોડું વધારે લોકો સુધી પહોંચી શકાયું હોત તો સારું રહેતું, કંઈક ખાસ આયોજન થવું જોઈએ, કે આ ફિલ્મ થિયેટ્રિકલ રિલીઝ નથી થઈ તો અંદર વસવસો થાય છે કે અરે આ તો એક સરસ કામ છે જે બહુ ઓછા લોકો સુધી પહોંચી રહ્યું છે, ઇટ ઇઝ ગોઈંગ ઇન વેઇન? આવી કોઈ લાગણીઓ છે ત્રણે જણાની? એકચ્યુઅલી છે. એટલે થોડુંક અગેન એક લોકોને જ્યારે કટલા કરીએ, લોકો નામ સાંભળે તો એમને એક જ વસ્તુ એ લોકો કે ઇન્ટિમેટ સીન, પણ ઇટ્સ મોર ઓફ દેટ. એન્ડ it was challenging for me because I have never done a submissive role. મેં થિયેટરથી લઈને આજ સુધી બધા વિલન અને એવા જ રોલ કર્યા છે, અને આઈ રિયલી વોન્ટ ઇટ. અને મોસ્ટલી બધા 80 યર્સના જ કેરેક્ટર્સ કર્યા છે. ધીસ ઇઝ ધી ફર્સ્ટ ટાઈમ મેં યાર એક સબમિસિવ રોલ અને બહુ જ શાંત પ્રકારનો એક રોલ કર્યો છે, વિધાઉટ મેકઅપ, હેવી મેકઅપ. પણ તો એવી ઈચ્છા તો છે કે લોકો જુએ, થિયેટ્રિકલ રિલીઝ થાય, મૂવીઝ એન્ડ જ્યાં પણ જુએ તો એક રિવ્યૂ મળે. અને નોટ ઓનલી અબાઉટ ધી ઇન્ટિમેટ સીન, બધા લોકો એવું જ કે છે બહુ હિંમત કરી, દેટ ઇઝ ડન, એ પતી ગયું. એના સિવાય પણ છે, બહુ બધું છે. તો આઈ વુડ લાઈક ટુ નો મોર રિવ્યૂઝ, જેનાથી ખબર પડે. મે બી બિકોઝ આઈ એમ નોટ ફ્રોમ ધી કમ્યુનિટી, તો જે કમ્યુનિટીના છે એ કદાચ આવીને કહે કે ધીસ વોઝ સમથિંગ વિચ યુ શુડ હેવ અવોઇડેડ, આ કેરી કેચરિશ હતું કે એવું કંઈક. એવા રિવ્યૂઝ માટે પણ ઈચ્છા તો છે કે લોકો જુએ અને પહોંચે એમના સુધી. હું કશું કહીશ આમાં, કે અમે લોકોએ લાસ્ટ યર જ્યારે કશિશ ફિલ્મ ફેસ્ટિવલમાં આનું પ્રીમિયર કર્યું હતું, ત્યારે આપણી ફિલ્મ તો ગુજરાતી ભાષામાં જ છે, બટ ત્યાંના જેટલા પણ લોકો હતા, લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો છે ને આ ફિલ્મને, ઇરેસ્પેક્ટિવ કે ગુજરાત છે, ગુજરાતી છે, વોટ એવર ઇટ ઇઝ. આ ફિલ્મ અત્યાર સુધી જેટલી બી ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ગઈ છે, ચેન્નઈ, બેંગ્લોર, પુણે, મુંબઈ, I mean, it's unexplainable the kind of love this film has got. Like not even just the actors, director, everyone, frames, એક scene ને આમ લોકોએ પ્રેમ કર્યો છે કે વાવ. તો આ મારા માટે બહુ સરપ્રાઇઝિંગ હતું કે જ્યારે અમે લોકો ફિલ્મ ફેસ્ટિવલ એટલે પ્રીમિયર પત્યું અને પછી જે લોકોનો રિસ્પોન્સ હતો, એ ટાઈમે એવું લાગ્યું કે કંઈક એવું આમ બહુ જ મસ્ત બન્યું છે, અને પીપલ આર સો લાઈક રિસેપ્ટિવ, અને એ લોકોને એટલો બધો પ્રેમ આપ્યો અમને લોકોને.
તો અને જેમ જેમ એ ફેસ્ટિવલમાં ફરતી ગઈ અને જે રીતના લોકોને ગમતી ગઈ એવું લાગે કે ના આ ફિલ્મનું ઓડિયન્સ ખાલી આટલું નથી. ઇટ ઇઝ નોટ ફોર ઓનલી ગુજરાત કે ગુજરાતી બિકોઝ ઇટ ઇઝ ઇન અ ગુજરાતી લેંગ્વેજ. એક્ઝેક્ટલી. આ ફિલ્મ બધે જ પહોંચવી જ જોઈએ. કારણ કે હમણાં એવું થાય છે કે કદાચ પોસ્ટર જોઈને કે પેલું ઇન્ટિમેટ સીન જોઈને ડિસ્કશન ખાલી એટલા બોક્સ પૂરતું રહી જાય છે. બટ તમે ફિલ્મ જોઈ છે અને જેમણે બી ફિલ્મ જોઈ છે એ લોકો એ જ કહે છે કે ફિલ્મ ઇઝ અ લોટ મોર દેન જસ્ટ દેટ પોસ્ટર ઓર LGBTQ ઓર ધ ઇન્ટિમેટ સીન. આપણે દર વખતે એ જ કહીએ છીએ કે સિનેમા એક રિફ્લેક્શન હોય છે સોસાયટીનો અને આ એ જ સોસાયટી છે અને આ જ આવું થતું જ હોય છે. અચ્છા, આપણે જે ગુજરાત બતાવ્યું છે એ બી બહુ અલગ છે. હવે ગુજરાતમાં જ આ ગુજરાત છે ને, આપણે કોઈ અલગથી ગુજરાત તો બનાવ્યું કે બતાવ્યું નથી. સો ગુજરાતી કેટલા બધા ગુજરાતી છે જે નોનવેજ ખાય છે, આલ્કોહોલ પીવે છે. સંબંધ એટલે આને કંઈ મારે અલગથી નથી બતાવવું. બટ ધીસ ઇઝ સો યસ. સો ધીસ ઇઝ ઓલ્સો ગુજરાત. ઇટ ઇઝ નોટ જસ્ટ ગરબા છે કે હાંડવા ઢોકલા થેપલા. નો, ધીસ ઇઝ ઓલ્સો ગુજરાત. લાઈક અને કેટલું બ્યુટિફુલી બતાવ્યું છે. તો આ જે ઇમોશન્સ, લવ, રિલેશનશિપ એન્ડ એવરીથિંગ, આઈ થિંક ધીસ ફિલ્મ શુડ રીચ એવરીવેર, irrespective of the language or anything. તો એવું મને બહુ એવું લાગે કે આને બહુ મોટા પ્લેટફોર્મની જરૂર છે. આમ જોવી જોઈએ બધાએ. This is what I feel. Taken completely. ના, એટલે મને તો બિલકુલ એવું કશું નથી કે ઓડિયન્સ સુધી કદાચ નહીં પહોંચી શકે. મને એ વાતની ખુશી છે કે આ ફિલ્મ એવા પ્લેટફોર્મ પર છે કે જ્યાં રહેવાની છે. ઇટ ઇઝ એક્સેસિબલ જ્યારે જેને જોવી હોય. મને ખાલી એ વાતનો વસવસો છે કે વચ્ચે જ્યારે પોસ્ટ પ્રોડક્શન કરતા હતા ત્યારે કદાચ આપણે એટલા પૈસા ન કમાવી શક્યા કે આને મોટું રિલીઝ એક આપી શકીએ. બાકી એના સિવાય સારું કામ છે ને તો એ બહાર છે. લોકો જ્યારે પણ જોશે તો ડિરેક્ટરને, રાઇટરને, એક્ટરને આજે નહીં 5 વર્ષ પછી, 10 વર્ષ પછી એ બોલાવશે જ. કેમ કે સ્કિલ સેટ છે. એ સ્કિલ સેટ સામે સ્ક્રીન પર દેખાય છે. તે જ્યારે પણ જોશે ત્યારે બોલાવશે કામ કરવા. અને જો કોઈ નહીં બોલાવે તો આપણે તો સારું કામ કરવાના જ છીએ. બરાબર છે. એક જ ફિલ્મ બનાવતા તો નથી આવડતી આપણને. બરાબર. તો બનાવીશું હજી ફિલ્મ. તો એવું કોઈ જ રિગ્રેટ નથી. એવું કોઈ નથી. ખાલી એ છે કે જો પૈસા હોત તો આપણે હજી મોટી રિલીઝ કરી શક્યા હોત. કરેક્ટ. બેટર માર્કેટિંગ કરી શક્યા હોત. હજી લોકો સુધી પહોંચી શક્યા હોત. હજી એક્સેસિબલ બનાવી શક્યા હોત. આના કરતાં પણ વધારે. બરાબર છે. પણ આપણી મજબૂરીઓ હતી. આપણે એવી રીતે રિલીઝ કરી છે એને. પણ લોકો સુધી પહોંચશે. હમણાં નહીં પહોંચે. બહુ બધી વસ્તુઓ એવી છે જે આપણા સુધી પણ લેટ પહોંચી છે. રાઈટ. તો આપણી ફિલ્મ કદાચ એમાંથી એક હોઈ શકે. વાહ. પણ બે સરસ મુદ્દા વિશે વાત કરી રંગનાથ અને કિન્નરીએ કે ફિલ્મ ઇઝ મોર દેન દેટ લાઉડ પોસ્ટર. કે મોટે ભાગે જ્યારે ફિલ્મ આટલું બધું ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ બરાબર છે, આપણી સામાજિક વ્યાખ્યાઓને તોડવાની કે જુદું કંઈક દેખાડવાની કોશિશ અને આપણા અભિગમ બધું બરોબર છે. પણ દરેક ઓડિયન્સની પણ પોતાની એક પ્રગતિ હોય છે, એનો પણ એક પોતાનો પ્રોગ્રેસ હોય છે, પોતાનો એક મંતવ્ય હોય છે. તો જ્યારે તમે આ પ્રકારના ઇન્ટિમેટ સીન્સ કે આ પ્રકારનું લાઉડ પોસ્ટર્સ બનાવો છો ત્યારે આખી વાત માત્ર એ 2-3 દ્રશ્યો પર આવીને સીમિત થઈ જાય છે અને એનાથી આગળ નથી પહોંચી શકાતું. કે ફિલ્મ talks about basically a love between two human being. આ આખી જે વાત છે કે જુદો પ્રદેશ, એની ભૂગોળ, એની લોક સંસ્કૃતિ, એની રહેણીકરણી, આ બધા વિશે વાત કરે છે. બધું જ જોવાનું ચૂકી જવાય છે અને વાત માત્ર પેલા 2-3 દ્રશ્યોની કે પોસ્ટરની થયા કરે છે. તો મને ડિરેક્ટર તરીકે કદાચ તમને આ સવાલ પૂછવો છે કે આ પ્રકારના દ્રશ્યો ફિલ્મ મેકિંગ તરીકે તો ખૂબ સંતૃપ્તિ આપે છે, ખૂબ સેટિસ્ફેક્શન આપે છે, પણ પછી વાત ત્યાં અટકી જાય છે, એનાથી આગળ આપણે નથી જોઈ શકતા. આ ભયસ્થાનો પણ એના છે. તમને શું લાગે છે, એવું થાય છે આ ફિલ્મ સાથે પણ એ થઈ રહ્યું છે? થતું હશે, પણ મારો એટલે કાઉન્ટર એ જ છે કે એ છે એટલા માટે જો તમે થિયેટર, એના લીધે જો તમે થિયેટર સુધી અથવા તો તમારા મોબાઈલમાં એ લિંક ઓપન કરો છો તો પછી તમને એ ખબર પડે છે. જેમ કે તમે જ્યારે પોસ્ટર જોયું ત્યારે તમે પોસ્ટર જોઈને એ જ વિચાર આવ્યા છે જે તમને આવ્યા છે, જે હમણાં આપણે ચર્ચા કરી પોસ્ટર જોઈને. પણ પછી જ્યારે ફિલ્મ જોઈ ત્યારે તમને પોતે પણ ખબર પડી ગઈ ને કે ખાલી પોસ્ટર કે ખાલી કિસિંગ કે ખાલી ઇન્ટિમેટ સીનની વાત નથી. ધીસ ઇઝ અબાઉટ એક્સેપ્ટન્સ, ધીસ ઇઝ અબાઉટ કલ્ચર, ધીસ ઇઝ અબાઉટ ડિફરન્ટ ગુજરાત. હે ને? તો એ આખી ફિલ્મ જોયા પછી એ વાત તો ખબર પડે ને.
એટલે મારી પાસે જો કદાચ શાહરૂખ ખાન હોત અને આયુષ્માન ખુરાના હોત કે કોઈ એવા સુપરસ્ટાર હોત તો હું ડાયરેક્ટ કદાચ એવું જ કંઈક કરત, એવું જ કંઈક બતાવત કે જેથી ફિલ્મમાં અંદર જતું રહેવાય એમ. પણ મારે એ કરવું પડે ને, મારે લોકોને પહોંચાડવા પડે, લોકો સુધી જવું છે ને, લોકોને એટ્રેક્ટ કરવા છે. મારી પાસે નોન ફેસીસ નથી અને મને પોતાને કોઈ ઓળખતું નથી. અમે છીએ 10-11 જણ ગણ્યા ગાંઠ્યા જેમને નાટક કર્યા છે. તો મારે લોકો સુધી પહોંચવું હોય તો કશુંક તો કરવું પડે. શું આ એક કમ્યુનિટીને બિલોંગ કરતી ફિલ્મ છે? ક્વિયર ફિલ્મ ગણી શકો તમે આને? આપણી ભાષાની ફિલ્મ ગણી શકાય. યસ, આપણી ભાષાની કદાચ પહેલી ક્વિયર ફિલ્મ ગણી શકાય. મેઘધનુષ કરીને એક ફિલ્મ 2012માં આવી હતી, 2012 કે 2013માં, પણ એ કંઈક રિલીઝ નહોતી થઈ કે એવું કંઈક ઇશ્યુ આવ્યા હતા. એટલે એવી રીતે ગણો તો બીજી, અધરવાઇઝ રિલીઝ થનારી આ પહેલી ક્વિયર ફિલ્મ છે. આ બંને કેરેક્ટર કરવા માટે તમે આ કમ્યુનિટીના મિત્રોનું કોઈ સૂચન લીધું હોય, એમની મળ્યા હો, કોઈ એક ખાસ એલિમેન્ટ્સ એમની ઉપર રહીને તમારા એક્ટર તરીકેના પરફોર્મન્સમાં તમે કંઈક ખાસ ઉમેર્યું હોય એવું કાંઈ? મિત્રોને પહેલા મળ્યા હોય કમ્યુનિટીમાંથી છે બહુ બધા મિત્રો જેમને અમે પછી મળ્યા છીએ, અને એટલા માટે પણ મળ્યા છીએ કે જ્યારે સીન જોઈ શકે, ફિલ્મ રિલીઝ થયા પછી પણ બતાવી છે કે એમનો અભિપ્રાય લેવા માટે. એની પહેલા તો એટલી જ પ્રિપેરેશન હતી કે કેરિકેચરિશ નથી કરવું. રાઈટ. બોડી લેંગ્વેજ પરથી મને આજ સુધી એવું નથી ખબર પડી કોઈની કે આ કમ્યુનિટીમાંથી છે કે નહીં. તો મને એઝ અ કેરેક્ટર જોઈને અંદર ફિલ્મમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે અચ્છા તો આ કમ્યુનિટીમાંથી હશે. બસ એટલી જ એક ધ્યાન રાખવામાં આવી છે, બાકી કાંઈ નહીં. હા, બાકી તો એક એક્ટર છે, બાકી તો રિટર્ન સ્ક્રિપ્ટ છે, એ પરફોર્મ કરવાની છે. પણ એક જે તમે ધ્યેય લઈને ચાલો કે શું નથી કરવું, આપણે હસી ન દેવા જોઈએ લોકો આપણને જોઈને, જે બહુ જ ઈઝી છે. એક સ્ટીરિયોટાઇપિકલ છે. હા, એ બહુ સ્ટીરિયોટાઇપ, અને એને ફની ફોર 50 યર્સમાં આપણે એને ફની કેરેક્ટર્સ, ફની સ્ટોક કેરેક્ટર્સ તરીકે જોયા છે. કોઈ ગે હોય કાં તો કોઈ કમ્યુનિટીમાંથી હોય, એને દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એને ફની સ્ટોક કેરેક્ટર જ રાખ્યું છે. બરાબર. તો એ તોડવું હતું કે મારી પર કોઈ હસી ના જવું જોઈએ, મજાલ કે એની હસી આવી જાય મને જોઈને, એ ન થવું જોઈએ. બસ કોઈનું સરપ્રાઇઝિંગ રિસ્પોન્સ આ ફિલ્મ જોયા પછી કોઈ કમ્યુનિટીમાંથી અથવા તો કોઈ બીજા લોકોએ તમને એક્ટર તરીકે બહુ જ સરપ્રાઇઝિંગ રિસ્પોન્સ આપ્યો હોય, ફીડબેક આપ્યો હોય, યાદગાર હોય કંઈક? હું મારો એક એક્સપિરિયન્સ શેર કરીશ કે ફિલ્મમાં, એટલે આ જેટલી બી ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ છે, ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં, એની અંદર છે તો ફિલ્મ આ બંને ઉપર મેઇન, બંનેની લવ સ્ટોરી છે, રાઈટ. બટ સરપ્રાઇઝિંગલી જે લોકો બી આવ્યા છે ને પ્રીમિયર પછી મળવા માટે કે એમને, તો એમનું, એટલે મારા કેરેક્ટર પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ અને એટલું બધું આમ પેલું શું કહેવાય, એક પ્રેમ તો ના કહું પણ આમ કે હાલાકી છે આ બંનેની સ્ટોરી, રાઈટ. તો દે શુડ બી મોર હેપી અબાઉટ ઓકે ફાઇનલી ધીસ લવ સ્ટોરી ઇઝ હેપનિંગ. બટ મારા માટે બહુ સરપ્રાઇઝિંગ હતું કે ઓકે આ કંઈક અલગ છે, કે એવરીબડી વોઝ લાઈક યુ નો કે અચ્છા આનું શું થયું, યુ નો. સો ધીસ વોઝ વેરી સરપ્રાઇઝિંગ ફોર આઈ થિંક ઓલ ઓફ અસ. એ પ્રશ્ન જરાક વિચારતા કરીને તમને થિયેટરની બહાર કાઢે એવું તો છે જ, એવું થઈ. એટલે એવું હતું. તમને લોકોને આવ્યો કોઈ ખાસ રિસ્પોન્સ? મને બંને એક્સ્ટ્રીમ્સના રિસ્પોન્સ આવે છે, મને બહુ જ ગમ્યા છે એ બંને રિસ્પોન્સ. કેમ કે મેં ટ્રાય કરી છે એવી કે દરેક જેટલી જગ્યાએ સ્ક્રીનિંગ થાય હું હાજર હોઉં ત્યાં, એવી ટ્રાય કરી છે. તો એવું પણ રિસ્પોન્સ આવ્યું છે બહાર આવીને કે તરત જ પહેલાં તો એ વ્યક્તિ મારી સામે જોયું જ નહીં ને પછી બહુ જ બધું કરેજ લાગ્યું હશે કે મારા સુધી આવે ને પછી કીધું આઈ હેટેડ યુ એમ એઝ અ કેરેક્ટર, એમ કે આવો વ્યક્તિ મારા પણ જીવનમાં હતો એમ, અને આઈ હેટેડ યુ એઝ અ કેરેક્ટર. તો એ પણ, અને મારું ફેવરિટ રિસ્પોન્સ છે કે લવ્ડ ઇટ, કે ક્યાં બાત હે, પહોંચી ગઈ. બરાબર છે. અને એવું પણ રિસ્પોન્સ આવ્યું છે કે એવા કોઈ વ્યક્તિએ જેણે આજ સુધી કોઈને કીધું જ નથી કે એમની એ પોતાની અંદર શું ફીલ કરે છે, અને દે હેવ કમ આઉટ ટુ મી. તો એ બંને એક્સ્ટ્રીમના રિસ્પોન્સીસ આવ્યા છે. વાહ. તો ચંગના, કશિશમાં જ્યારે સ્ક્રીનિંગ થયું હતું, પ્રીમિયર થઈ હતી ફિલ્મ, the response of the audience, that has been surprising, pleasant surprise. એટલે we were, I'm not bragging, we were legit, the audience of course, they made us the star for the next 3 days. એટલે વડોદરા આવીને બહુ ઓનેસ્ટલી કહું છું, મને વિડ્રોલ સિમ્ટમ્સ થઈ ગયા કે યાર હવે એ જ મંડેન લાઈફ હવે ત્યાં.
અરે અવોર્ડ એટલે ફેસ્ટિવલ પત્યું, 5 દિવસનો ફેસ્ટિવલ હતો. તો છેલ્લે હવે એ તો ત્યાં કમ્યુનિટીના લોકો હતા, તો ત્યાં કમ્યુનિટીના લોકોએ એટલી ફિલ્મને વખાણીને અમને કીધું ને, 5 દિવસ અમે લોકો સ્ટાર હતા. એટલે કોઈ વોચમેન અમને ક્યાંય ના રોકે, કોઈ કશું જ ક્યાંય જ નહીં. કટલાકરીવાળા ગમે ત્યાં અલાઉડ છે ને ગમે ત્યાં ગમે તે એવું. અને જે દિવસે અવોર્ડ સમારંભ હતો ને, જ્યારે અવોર્ડ, ત્યારે હવે જ્યુરી જે હતી, જ્યુરીમાં કિરણ ખેર અને કિરણ રાવ અને બીજા કોઈ હતા જે કોમ્યુનિટીના નહોતા. તો હવે એમણે ફિલ્મ જોઈને એ વખતે ફિલ્મને કોઈ અવોર્ડ નહોતા મળ્યા એ વખતે. હવે અવોર્ડ સમારંભમાં ઓડિયન્સ 5 દિવસથી આ લોકોને સ્ટાર 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 કરતી આવી છે, અને અવોર્ડમાં જો આ લોકો નામ ના બોલાય તો એ વખતે તાત્કાલિક કોઈએ સ્પોન્સર કર્યો અવોર્ડ કે બેસ્ટ એક્ટરનો અવોર્ડ પ્રિયાંકને જાય છે. અને તાત્કાલિક ત્યાં અનાઉન્સ કરીને પછી ત્યાં પ્રિયાંકને બોલાવીને સોનાલી કુલકર્ણીના હાથે બેસ્ટ એક્ટરનો અવોર્ડ અપાવડાવે. એટલે આ રિસ્પોન્સ હતો. અને બીજું કે જ્યારે સ્ક્રીનિંગ પત્યું ને એના પછી જેવું કીધું ને આ લોકોએ કે લોકો રડ્યા છે. લોકો લિટરલી અમારી સામે આવીને એવું થઈ ગયું કે યાર, એટલે પેલો પ્રયાગ મને કહેતો હતો, એણે એ સ્ટોરી લખવામાં હતો, તો પ્રયાગને કેટલા લોકોએ આવીને એવું કીધું, કાશ મારી પત્ની કુમતી જેવી હતી. ઓહો. અને ત્યારે અમને સાચે આજે તમે કહો છો ને કે ક્વિયર ફિલ્મ, કમ્યુનિટી વાળી ફિલ્મ, કોઈના માટેની ફિલ્મ, એ બધું ત્યારે અમને ફીલ થયું કે યાર આપણે કંઈક કશુંક તો ઇમ્પોર્ટન્ટ ફિલ્મ બનાવી. સારી બનાવી ખરાબ બનાવી એ પછીની વાત છે, કશું કોકના માટે ઇમ્પોર્ટન્ટ ફિલ્મ બનાવી દીધી છે આપણે. ઇફ આઈ એમ નોટ રોંગ, એકચ્યુઅલી કશિશ પછી જેવી એ હોપ જાગી કે આપણે આને ક્યાંક લઈ જઈશું. બિલકુલ, કારણ કે આ માનસ, આ સંવેદના વિશે આપણને તો પરિચય જ નથી કદાચ. એ લોકો અંદર શું મહેસૂસ કરે છે, કઈ રીતે એમની લાગણીઓ ક્યાં વળાંક લે છે, એના વિશે આપણે તો કશું જાણતા જ નથી. કદાચ આ ફેસ્ટિવલ્સમાં કે આવા સમારોહમાં ક્યાંક તમને આવી પ્રસ્તુતિ પછી કદાચ એ જાણવા મળે, એટલે સ્વાભાવિક રીતે એવું લાગે કે કંઈક જુદું અને કંઈક થોડુંક અલગ. અમદાવાદ, વડોદરા, સુરત, પોરબંદર, રાજકોટથી ઓડિયન્સ કશિશમાં કટલાકરી જોવા આવી. અરે વાહ. So are you planning a special screening for them or for the local audience? અમદાવાદમાં એક પ્લાનિંગ છે સ્ક્રીનિંગનું. પછી નેક્સ્ટ વીક દિલ્હીમાં એક પ્લાનિંગ છે. દિલ્હી પછી ચંદીગઢ છે. ચંદીગઢ પછી બેંગ્લોર છે, કોલકાતા છે. એટલે ઇન્ડિયાના જ્યાં પણ કોમ્યુનિટીના સેન્ટર્સ મને મળે છે અથવા તો ગ્રુપનો સપોર્ટ મળે છે, ત્યાં હું સ્ક્રીનિંગ કરી રહ્યો છું. અચ્છા, મેઇન સ્ટ્રીમ જેને ઇન્ડસ્ટ્રી કહેવાય અમદાવાદની, જે ગુજરાતી ફિલ્મોની જુદી જુદી મેકિંગ સાથે સંકળાયેલી છે, એ લોકોમાંથી કોઈનો રિસ્પોન્સ, ક્યાં એમણે તમારા મેકિંગની કે તમારા વિષયની નોંધ લીધી હોય, તમારા ફિલ્મની નોંધ લીધી હોય, મિત્રો કોઈક હશે જ એક્ટર્સ તરીકે તમારા આસપાસ થોડાક, એ લોકોએ ક્યાંક કંઈક એની નોંધ લઈને કંઈક વાત કરી હોય, એવો કોઈ સારો નરસો અનુભવ છે? એટલે એવા 3-4 જણ છે કે જેમણે પોસ્ટર અને ટ્રેલર આવ્યા પછી ફોન કરીને અમને લોકોને કીધું છે કે બહુ જ સુંદર ટ્રેલર છે, બહુ જ સુંદર પોસ્ટર છે અને બહુ જ નવો વિષય છે, તો અમે લોકો સ્વીકારીએ છીએ. એટલે આ ફિલ્મ આવવી જોઈએ બહાર, અને અમે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને પોતે વિડીયોઝ બનાવીને પણ મોકલ્યા છે, અને અમે લોકો પોસ્ટ કરી રહ્યા છીએ ધીમે ધીમે. સ્ટોરીઝમાં પણ પોસ્ટ કર્યું છે. અને અમુક જણે, એટલે એક ભાઈએ એવું પણ કીધું છે, જે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બહુ જ સારા એક્ટર છે અને મેઇન એક્ટર છે, એમણે કીધું છે કે એ ટ્રાય કરશે કે આપણે એક સ્ક્રીનિંગ હજી અમદાવાદમાં સેટ કરી શકીએ અમદાવાદના ઇન્ડસ્ટ્રીના લોકો માટે. તો લેટ્સ હોપ, જોઈએ. ઓકે, કોઈ ફિલ્મોની વાત ચાલે છે પછી કંઈ નવા વિષયો માટે કોઈએ સંપર્ક કર્યો હોય, એક્ટર તરીકે પહોંચાયું હોય કે અમારી ફિલ્મ કરશો? આવ્યું હજી તો 3 દિવસ થયા. તો આમ કોઈ કે આમ ધ્યાનમાં લીધું હોય કે હમ કરેંગે કુછ, આવું કંઈ નહીં? હજી સુધી તો કંઈ નહીં, પણ એ આવશે ધીરે ધીરે, એ બધું ચાલ્યા કરશે. ચાલો, ઓન ધેટ નોટ અમે એક નાનકડો જરા ઝડપથી પ્રશ્નોત્તરી જેવો કોઈ કંઈક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ છીએ, જે હું વારંવાર હવે કહું છું કે જેમાં નથી રેપિડ રહ્યું, નથી ફાયર રહ્યું, પણ અમે શીર્ષક સાથે હજી વળગીને રહ્યા છીએ. તો વી વુડ લવ ટુ કાઇન્ડ ઓફ ડુ ધેટ વિથ યુ ગાઈઝ ઓલ્સો. So hope you guys are ready. Kinnari, yes. Can we begin it with you? કરીએ શરૂ. કટલાકરી ફિલ્મમાં તમારું નામ કુમતી તમારા પાત્ર સાથે બિલકુલ મેચ નથી થતું, એવું તમને ન લાગ્યું? ના, મને એવું લાગ્યું કે ઓકે, આ જ લાઈક
only this has to be. કારણ કે કુમતી ભલે નામ કુમતી છે પણ એટલી બધી સુંદર મતીવાળી એમણે વાત કરી છે છેલ્લે તો સુમતિ છે એકચ્યુઅલી, કર્મથી સુમતિ છે, નામ અને આમ કુમતિ કુમતિ છે. એટલે એ થોટ એવો હતો. એટલે ત્યાં કોન્ટ્રાડિક્શન કેમ? હા, એ કોન્ટ્રાડિક્શન જ છે એકચ્યુઅલી, કે આપણે જે કહીએ છીએ, આપણે જે સ્ત્રીઓને માનીએ છીએ કુમતિ, પણ એ હોય છે સુમતિ. વાહ, ખાસું ડીપ છે. એક રાતમાં આવેલો વિચાર છે, કશું જ ડીપ નથી આમાં. ઓલ્સો એવું છે કે પહેલા જે બતાવ્યું છે એનું કેરેક્ટર અને પછી જે ભલે 4 સીનમાં જે છે એમાં શરૂઆતનું ને પછી એન્ડમાં એ ચેન્જ જે છે. છેલ્લું દ્રશ્ય તો ખૂબ સુંદર છે, જ્યાં ખાલી દરવાજામાંથી, રસોડાના દરવાજામાંથી પ્રિયાંકને જુએ છે. એ બહુ સુંદર દ્રશ્ય છે, ખાસ જોજો. પણ એ છેક છેલ્લે આવે છે, ત્યાં સુધી જોવી પડશે. ખૂબ ખૂબ અભિનંદન. એ સુંદર દ્રશ્ય થયું છે. એ એક સરસ ડાયલોગ પણ ત્યાં એક વાક્યનો છે, હું ભૂલી ગયો છું. સારું છે, ભૂલી ગયો છું, કહીશ નહીં. પણ એ સરસ પ્રશ્ન પૂછે છે કંઈક કે કેવો લાગુ છું, સરસ લાગે છે, એવું કંઈક તો કોન્વર્સેશન છે. કહી દે પ્લીઝ. સો હું આને પૂછું છું કે મેં સાંભળ્યું છે કે તારું રતન બહુ સારી કતલાકરી બનાવે છે. તો એ કહે છે હા, બનાવે તો છે. હા, બહુ જ સુંદર દ્રશ્ય છે, ખૂબ સુંદર દ્રશ્ય છે. કેટલાક શ્રેષ્ઠ દ્રશ્યો અત્યારના સમયના ગુજરાતી ફિલ્મોના એમાંનું એ ગણી શકાય છે. જો કુમતી ફિલ્મમાં જેવી બતાવવામાં આવી છે એનાથી વિરુદ્ધ સ્વભાવની હોત તો તમે શું ધારો છો, શું પરિસ્થિતિ હોત પિક્ચરની ને આ બેની? આઈ થિંક મારી નાખે. મને એવું લાગે છે કે જેટલું એક્સેપ્ટન્સ હમણાં છે ને કે હા હું એટલું જ એક્સેપ્ટન્સ ત્યારે બી હોત, કારણ કે પ્રેક્ટિકલી બધાની સાથે એ થયું હશે જીવનમાં. 50-50% ઇફ આઈ એમ આન્સરિંગ યોર ધીસ ક્વેશ્ચન કરેક્ટલી, કે એ એવી રીતના એને એક્સેપ્ટ થયું હોત કે હા વાઈફ આવી જ કદાચ લડી ઝઘડીને એણે સ્વીકાર્યું હોત, આમાં જે સમજણ સાથે નથી સ્વીકાર્યું છે એને કદાચ જુદી રીતે હોત. બનવા જોગ છે. બોલિવૂડમાં તમે કામ કર્યું છે, એ અનુભવ કેવો રહ્યો? બહુ જ સરસ. યસ, એટલે હું જ્યારથી મુંબઈ શિફ્ટ થઈ છું, સો વોટ આઈ હેવ ફેલ્ટ ઇઝ મુંબઈ ઇઝ વેરી વેલકમિંગ. મુંબઈ ઇઝ વેલકમિંગ વેન ઇટ કમ્સ ટુ ન્યૂ ફેસ, ન્યૂ ટેલેન્ટ. તમારું ઓડિશન સારું હોય, તમારો લુક જતો હોય તો યુ વિલ ગેટ ધ વર્ક. એવું નથી કે મુંબઈમાં જઈને બહુ સ્ટ્રગલ છે. ઓફકોર્સ સ્ટ્રગલ, આઈ ડોન્ટ લાઇક ધીસ વર્ડ ઓનલી, લાઈક સ્ટ્રગલ, બધું પ્રોસેસ છે, બટ મુંબઈ ઇઝ વન્ડરફુલ. કયું એક દ્રશ્ય, કયું એક ઓડિશન, કયું એક કામ યાદ આવે છે અત્યારે મુંબઈની વાત કરીએ ત્યારે? મેં હમણાં જ એક બહુ સારું ઓડિશન આપ્યું હતું, બહુ શોર્ટમાં કહી દઈશ આને. ઓડિશન આપ્યું એમેઝોન માટેનું ઓડિશન, ગમ્યું. બહુ મોટા પ્લેટફોર્મ ઉપર, બહુ મોટા પ્રોડક્શન હાઉસ અને બહુ મોટા ડિરેક્ટરની સાથે બધું ટેબલ રીડ થયું, બધું થયું. કોસ્ચ્યુમ લુક ટેસ્ટ થઈ ગયો, બધું થઈ ગયું. એન્ડ દેન आफ्टर ऑलमोस्ट 20 days आई गॉट अ कॉल, मैम आप ना इस रोल के लिए थोड़े यंग लग रहे हो. एंड आई थिंक आई एम नॉट गोना फॉरगेट दिस एवर. યુ નો એ આખું જે એક પ્રોસેસ હતું, રાઇટ ફ્રોમ ઓડિશન ટુ લાઈક એવરીથિંગ ઇઝ ડન, તમારા કોસ્ચ્યુમ થઈ જાય છે, બધું થઈ જાય છે, એન્ડ દેન દિસ ક્રિએટિવ ડિसीजन અપિયર कि मैम आप यंग लग रहे हो. तो ये एक एक्सपीरियंस था जो ऐसा बहुत यूनिक है. જે જરા દુઃખદ છે. હા, તમે બંને પણ આ જ્યારે આ રોલ કર્યા ત્યારે એક આપણે ત્યાં સ્ટીરિયોટાઇપ થઈ જવાની એક સખત ચિંતા હોય છે એક્ટર્સને કે આવું કરીશ પછી મને આવું જ મળ્યા કરશે, આવા જ રોલ્સ ઓફર થશે. તમને એવું ન થયું કે આ કર્યા પછી બધા પછી આપણને આવું જ કંઈક લઈને ન આવે કે કોઈ આવી ફિલ્મ બનાવશે નહીં ને? આની આસપાસનું સમાંતરે કદાચ આટલું બધું નહીં પણ કંઈક આવા જ પ્રકારનું એવું ભય નતો ક્યારેય? ના, સ્ટીરિયોટાઇપ થવાનો કે એવું? એ ઓડિશન્સ લેશે, આપણે સારા ઓડિશન્સ આપીશું. કેટલા હોપફુલ છે તમે લોકો, બહુ સરસ. હોવું જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. જો એક્ટર ન હોત તો શું હોત કિન્નરી? હું એકચ્યુઅલી હવે આ સ્ટેજ પર તો ખાલી એક્ટર જ હોત, કારણ કે હું ઓલરેડી એક સ્ટેજ પર જ્યાં આઈ વોઝ ઇન્ટુ સેલ્સ એન્ડ માર્કેટિંગ ફોર 16-17 years, ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ. તો એક આખું એક દોર પતાવીને આવી છું ને હવે હમણાં અહીંયા આવી છું, તો મને લાગે છે કે હવે તો અહીંયા જ હોત. તો વધારે અઘરું શું છે સેલ કરવું, કેરેક્ટર કે ઇન્સ્યોરન્સ? ઇન્સ્યોરન્સ. યસ, બિકોઝ કેરેક્ટર ઇઝ તમે જ્યારે જીવન
જીવ્યા હોય કે તમે આસપાસની વસ્તુઓ જોતા હોય તો એ બધા કેરેક્ટર્સ મને એવું લાગે છે કે આપણા બધા હ્યુમન બિંગ્સની અંદર ક્યાંક એવા એક્સપિરિયન્સીસ થઈ જ ગયેલા હોય છે અને એને we just have to relive it. Right. So yeah, with all the honesty and everything. So I think insurance sell કરવો વધારે એ બહુ જ અઘરું છે. ખિસ્સામાંથી પૈસા કઢાવવા એ બધા અઘરા છે, બરાબર ને? બહુ સાચી વાત છે. અચ્છા, આમાંથી એક પસંદ કરવાનું હોય તો શું પસંદ કરો? ડાન્સિંગ, એક્ટિંગ? એક્ટિંગ. ડાન્સ ગમે છે? બહુ જ. વો औरत ફિલ્મ, એના વિશે કંઈક વાત કરો. Oh my God. Life changing film. So वो औरत आज हमारी आज बधी टीम પ્રિયાંક એઝ અ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ. હું મારી પહેલી ફિલ્મ આઈ વોઝ આઈ થિંક 38-39 દેટ ટાઈમ અને એકદમ જ એક્ટિંગમાં આવી. પેલો એક ક્રેશ કોર્સ કરતી હતી, એમાંથી ઓડિશન આપ્યું, આ લોકોને ઓડિશન ગમ્યું અને બધું નવું હતું. આઈ થિંક હી વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર, આઈ વોઝ એક્ટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સો આ ફિલ્મ બહુ સ્પેશિયલ છે બધા માટે અને બહુ ઓનેસ્ટીથી બનાવી છે. અગેન ધ સેમ ગ્રુપ 10-12-15 જણાએ મળીને આ ફિલ્મ બનાવી છે. ફિલ્મ બનાવ્યા પછી એને યુટ્યુબ પર મૂકી. એવું કોઈ માર્કેટિંગ આપણે એ ટાઈમે હતું નહીં, કેવી રીતે કરવાનું, શું, આ બધો કોન્સેપ્ટ એ ટાઈમે એટલો બધો ખાસ હતો નહીં, પણ લોકોએ ત્યાં બી અઢળક પ્રેમ આપ્યો. યસ. વાહ. શું વધારે ગમે છે, નાટક કરવા, ફિલ્મ કરવી, મોડલિંગ કરવું? ફિલ્મ. નાટક નહીં? નાટક ગમે છે બટ મને એટલે હું આજની વાત કરું તો આઈ થિંક આઈ વુડ પ્રિફર મોર ફિલ્મ્સ. યસ. અત્યારે ગુજરાતી ફિલ્મો જુઓ છો? હા. છેલ્લે ગમેલી, ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? ખૂબ ગમેલી એવી તો યસ. નોટ ટ્રાય ટુ બી પોલિટિકલ કરેક્ટ. બેન કરી દેજો કટલા કરીને બધાના જવાબોમાંથી. સો આઈ થિંક આમ બહુ જ ગમી નહીં એવું લાઈક બટ આઈ લાઈક ધીસ ફિલ્મ જેમાં હું છું પણ જલેબી રોક્સ, જેમાં એક બહુ જ સેન્સિટિવ અને એવા યુનિક સબ્જેક્ટની ઉપર વાત કરવામાં આવી છે. એટલે ચિન્મય પુરોહિત સરે જે સબ્જેક્ટ ઉઠાવ્યો છે અને એની જે રીતે ફિલ્મમાં બતાવ્યું છે અને એક્ઝેક્ટલી એ વસ્તુઓ બતાવી છે જે એક વુમેનની લાઈફમાં આફ્ટર 40s થતી હોય. સો ઇટ વોઝ અ વેરી બ્રિલિયન્ટ વે ટુ શો. એટલે એ મને આમ બહુ ગમ્યું કે વાહ, આમ સરસ રીતે બનાવી છે અને સરસ રીતે બતાવી છે ફિલ્મ. કોઈ એક ગુજરાતી ફિલ્મ જેનો હિસ્સો રહેવાનું તમને બહુ ગમ્યું હોત? હેલારો. કરેક્ટ. અચ્છા, તમને કોઈએ કહેલી સૌથી ચીઝી પિકઅપ લાઇન ઇફ યુ નાઉ રિમેમ્બર? ઓ ગોડ, ના, મને તો એવું કોઈ કશું કહેતું નથી. અચ્છા એવું બી થાય કે મને પાછું ખબર ના પડે કે અચ્છા આ ચીઝી લાઈન હતી. આ સુખ છે કે દુઃખ છે? દુઃખ. અને આપણે દુઃખ જ કહીશું કે અચ્છા આવું હતું, મને બહુ પછી ખબર પડે. બહુ સારી વાત છે આમ તો. અચ્છા, પોતાના વિશે સાંભળેલી સૌથી વિચિત્ર અફવા? અફવા નહીં, આઈ ડોન્ટ થિંક સો. આ ત્રણેય જણાને તમે પણ આ કટલાકરી જોઈ અને કટલાકરી જોયા પછી તમારા ત્રણેયને કંઈ કહેવું છે, કંઈ ખાસ જે તમે ફિલ્મ દરમિયાન કે મેકિંગ દરમિયાન ન કહી શક્યા, આજે કહેવાની ઈચ્છા થાય? તમને પૂછે? તમને હા, પણ હું જોઈ લઉં ને. આઈ ડોન્ટ થિંક સો. નહીં. જે જેવું છે, જેટલું છે એટલું જ બહુ આમ પરફેક્ટ લાગે છે મને તો. પરફેક્ટ. યસ. કટલાકરી શા માટે અમારે જોવી જોઈએ ઇફ યુ વિશ ટુ પિચ ઇન ફોર ધ ફિલ્મ? યસ, કટલાકરી બધા એટલા માટે જોવું જોઈએ કારણ કે જે મેં પહેલાં કીધું કે આપણું જે સિનેમા છે એ આપણા સોસાયટીને દર્શાવે છે. તો આપણા સોસાયટીમાં કે આપણા સમાજમાં કે આપણી આજુબાજુ જે બધી વસ્તુઓ થતી હોય છે એ ભલે પ્રેક્ટિકલી થતી હોય કે ઇમોશનલી થતી હોય, એઝ અ હ્યુમન વોટ વી ફીલ, એ બધી જ વસ્તુઓ ફિલ્મમાં તમને જોવા મળશે.
ગુજરાત, એક નવું ગુજરાત તમને જોવા મળશે જે અત્યાર સુધી મને લાગતું નથી કે કોઈ બી ગુજરાતી પિક્ચરની અંદર આપણે આ રીતનું ગુજરાત બતાવ્યું છે, રહેણીકરણી બતાવી છે, ભાષા બતાવી છે, આટલું રો બતાવ્યું છે. સો કંઈક અલગ જોવું હોય, કંઈક નવું જોવું હોય તો ડેફિનેટલી કટલા કરી જોવી જ જોઈએ. પરફેક્ટ. ખૂબ બધી તાળીઓ કિન્નરી માટે. અમે ખૂબ શુભકામનાઓ તમને આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમે ખૂબ બધી ફિલ્મો કરો, ગુજરાતી, હિન્દી, બીજી ભાષાની, અને વારંવાર અમે તમને જોઈ શકીએ મોટા પડદે, એવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. રઘનાથ, યસ સર. શરૂ કરે? યસ. તમારું નામ જાણ્યા પછી અને તમને ગુજરાતી બોલતા સાંભળ્યા પછી લોકોના રિએક્શન શું હોય છે? તમે સાઉથ ઇન્ડિયન છો? બસ એમાં બધું જ આવી ગયું. તમારા માટે પ્રેમમાં ગ્રીન સિગ્નલ શું છે? ઇફ યોર પાર્ટનર અપલિફ્ટ્સ યુ, દેટ ઇઝ ધ બિગેસ્ટ ગ્રીન સિગ્નલ. બાકી બધું તમે લડી લેશો. કટલા કરી બનાવતા કોણે શીખવાડ્યું? મેં તો શીખ્યું, એટલે સભ્યએ બનાવ્યું. સભ્ય જ બનાવ્યું. બટ ડીડ યુ ઇવર ટ્રાય ટુ કાઇન્ડ ઓફ લર્ન ધેટ ઓર સમથિંગ? નો સર, વી ડિડન્ટ હેવ ટાઈમ. 10 દિવસ હતા, જેને જે આવડે એ પૂરી કરવાની છે. એ શીખવામાં 10 દિવસ જતા રહેતા. સાચી વાત છે. આખા ફિલ્મમાં તમારે છાપરામાં જ રહેવું પડ્યું હતું. શું તકલીફો પડી, કેટલું દુઃખ થયું એમાં? ના, એ ટાઈમે તો કોઈ દુઃખ નહીં થયું. એક વસ્તુની ખાલી એટલે થાય છે કે અમારો જે સભ્ય છે ડીઓપી, એ બપોરે બહુ ગરમ થઈ જાય. 48 ડિગ્રીઝમાં એક કેમેરા લઈને ઊભો છે, તો રોજ એક આર્ગ્યુમેન્ટ થાય ને ત્યારે અમે બંને આમ બેઠા હોય કે ઠીક છે તમે લડી લો પછી કરીએ. બટ ઇટ વોઝ નોટ હિઝ ફોલ્ટ. એટલે બહુ તાપમાં, એટલે 6 વાગે બહુ ઠંડી હોય, 12 વાગે બહુ જ તાપ હોય, પછી 6 વાગે ફરી ઠંડી હોય સાંજે. તો એ જ એક હતું. બાકી તમારા કેરેક્ટરમાંથી એક ક્વોલિટી જે તમે તમારા પોતાના જીવનમાં ઉતારવા માંગશો? ટુ બી યોર સેલ્ફ. એટલે હું એવું નથી, જ્યાં જાઉં છું એવો થઈ જાઉં છું. એટલે હું આવી રીતે જો આવો નથી હું. આઈ વોન્ટ ટુ લર્ન દેટ, બટ એ નથી થતું. એઝ એન એક્ટર ઇટ હેલ્પ્સ મી, બટ એઝ અ હ્યુમન બિંગ ઇટ ઇઝ નોટ સો. આઈ અન્ડરસ્ટેન્ડ. અસુર્ફ સિરીઝમાં યસ સર, તમે એનો ભાગ હતા. કેવો રહ્યો એ અનુભવ? ઇટ વોઝ, એટલે દેટ વોઝ ધી ફર્સ્ટ ટાઈમ. એ પહેલી વખત હતું કેમેરાની સામે એક્ટિંગ કરતો હતો. અને 2 વાર મને જુદા જુદા ઇન્સ્ટ્રક્શન્સ મળ્યા. એક પછી જ્યારે ત્રીજી વાર એને કીધું ને, તો એક ડાયલોગ એવો, એટલે એક વસ્તુ એવું કીધી કે આ વખતે સરખું કરજે ને, માય મની ઇઝ રોલિંગ ઓન યુ. તો ત્યારે મને સમજાયું કે દેટ વાય થિયેટર હેલ્પ મી. કે એક ઇન્સ્ટ્રક્શન મળી જાય એન્ડ યુ જસ્ટ ગો ફોર ઇટ. યુ ઇન્સ્ટ્રક્ટ મી એન્ડ આઈલ ડુ ઇટ. દેટ વોઝ લાઈફ લર્નિંગ. આર ધે ધેટ ક્રુઅલ? નો, હી ટોલ્ડ મી વેરી politely, but he was correct as well. Of course. તમારે બેટમેન બનવું હતું એવું? અમે બનવું છે સર. હજી એ બનવું જ છે? હા, એટલે કોણે કીધું? હા. Why is that, sir? Why obsession for Batman? એટલે if you study about him, he has learnt about the like fictional character છે, but about 90 types of martial arts, pushing human limits. તો એ વસ્તુ છે. અને ઓબ્વિયસલી ક્રિસ્ટોફર નોલન એને જે બનાવી છે એના પછી તો જો તમારે તમારો ગમતો રાયમલ કાસ્ટ કરવાનો હોય તો એ કોણ હોય? મારો ગમતો રાયમલ અપાર્ટ ફ્રોમ what Priyank has played? or બીજો મને કોઈ લાગતો નહીં સર આટલો કોઈ કરી શકે, આટલો જેનામાં આવી હિંમત હોય એ કરે, તો એ છે નહીં. ઓકે, રેકમેન્ડ 3 ગુડ ફિલ્મ્સ જે કદાચ અમારે જોવી જ જોઈએ અને તમને એક્ટર તરીકે ખૂબ ગમતી હોય, અથવા તો જસ્ટ યુ વોન્ટ ટુ રેકમેન્ડ ધેટ ફિલ્મ. Recommend 3 films. Any films? Any films. Any language, anything. One, again, I will say Moonlight. Second is Byomkesh Bakshi. Yes. That is very nice. સુશાંત સિંહ વાળી. Yes. અને ત્રીજી જે ગુજરાતી ફિલ્મ છે જે મને બહુ ગમે છે અને I regret that I am not part of it, એ છે કાશી રાઘવ. Because એ ફિલ્મમાં ઇન્ટેન્ટ દેખાય છે that they wanted to make something
વેરી બહુ શું કહેવાય ઓનેસ્ટલી એ ફિલ્મ બનાવી છે, બહુ જ સુંદર ફિલ્મ લાગે છે મને કાશી રાગ. પરફેક્ટ. છેલ્લે જોયેલીને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? ઇટ ઇઝ કાશી રાગ. કાશી રાગ. ઓકે. ડુ યુ વોચ ગુજરાતી ફિલ્મ્સ ફ્રિક્વન્ટલી? નોટ વેરી, બટ આઈ હેવ ટુ સ્ટાર્ટ બીકોઝ ઓફકોર્સ. રતનની કોઈ એક ક્વોલિટી જે તમે કામ માટે અપનાવી લીધી હોય? ના, અત્યાર સુધી તો હજી સુધી કંઈ નહીં. ઓકે. પ્રિયાંકને ભલે રતન તરીકે કંઈ ન કહી શક્યા હોય, પણ હવે કંઈ કહેવું હોય આખી ફિલ્મના મેકિંગ દરમિયાન, કે હજી સુધી એક વાત જે તમે એમને ન કીધી હોય ને હવે કહેવી હોય તો? वो नाव पे धक्का देने के बाद मेरी गलती नहीं थी ऐसा. I'm sorry. Thank you. What happened, if we can? એટલે એક સીન હતો તો હી પુશ્ડ મી ડાઉન અને મેં ફરીથી પુશ કર્યો અને આ મને કાનમાં કે એક બાર ધક્કા દે દો ફિર નહીં લાને કા ઉપર. એ વખતે કોરિયોગ્રાફ થઈ ચૂક્યું છે ત્યાં સુધી. પણ મને યાદ છે કે એક થયું હતું એવું. I'm sorry. I'm sorry. Okay. 3 things you do in public but secretly. I don't do in public. But secretly. It's contradiction, but yeah. Why would I say that in public? That's also true. Okay. Done. Taken. Fine. રોહિતને કંઈ કહેવું છે જે આ ફિલ્મ દરમિયાન તમારે કહેવાની ઈચ્છા હતી પણ ક્યારેય ચાન્સ ન મળે? ના, એવું કહી દઉં પણ થોડીક વાર મારું પણ સાંભળો. એટલે દર વખતે ઇન્સ્ટ્રક્શન્સ આપો છો, હું કોન્ટ્રેડી કરું તો કે ના જેવું કહું છું એ કર. હા, થોડું. ઇઝ હી સ્ટ્રિક્ટ ડિરેક્ટર? પાણી અટકી ગયું મારે આમ પીવા પીતા. નોટ સ્ટ્રિક્ટ બટ યા સ્ટબન આઈ વુડ સે યસ. પરફેક્ટ. આનાથી વધારે પૂછવું જ નથી ને કંઈ કંઈ. આ પ્રમોશનનો ભાગ નહીં. ઠીક હે. પ્લીઝ તમારી ફિલ્મ કેમ જોવી જોઈએ એના વિશે કંઈ કહેવું હોય તો. વી હેવ ટ્રાઈડ સમથિંગ ન્યૂ અને બહુ આ બંનેઓને બહુ મહેનત લાગી છે. ઇટ વોઝ નોટ ઇઝી. એટલે હું તો જસ્ટ એઝ એન એક્ટર આવ્યો હતો. ફોર ધેમ દે હેવ પુટ ધેર એફર્ટ્સ, ધેર ટાઈમ, ધેર મની. સો અગેન એટલે થોડુંક એવું ભીખ નહીં માંગતો કે જુઓ, બટ વી હેવ ટ્રાઈડ સમથિંગ ન્યૂ. એ જુઓ, અમને કશું કહો જે કદાચ તમને ખબર પડતી હોય કે આ બેટર થઈ શકતું હતું, કાં તો એક્સેપ્ટ કરવા માટે કે ઓકે ધીસ ઇઝ સમથિંગ વિચ યુ હેવ મેડ વિચ ઇઝ નોટ પરફેક્ટ બટ બ્યુટિફુલ. એના માટે જુઓ, એટલીસ્ટ જુઓ. ક્રિટિસાઇઝ કરવા માટે પણ જુઓ, પણ જુઓ. પરફેક્ટ. ખૂબ બધી તાળીઓ રંગનાથમાં. હેમ્પર જેવું છે. તમે અહીંયા આવ્યા છો એ જ હેમ્પર છે. હેમ્પર માગે હેમ્પર માગે. ના ના, એટલે એકચ્યુઅલી ઇન્સ્પાયર્ડ અમે એનાથી જ છીએ, ખાલી હેમ્પર લાવવાનું ભૂલી ગયા છીએ. કોફીએ પીવડાવીએ છીએ અને સવાલો એવું બધા વિચિત્ર જ કરીએ છીએ, પણ અમે ખાસા બદનામ જ છીએ આ સેગમેન્ટ માટે, એમ જ કહેવાય આમ તો. ચાલો પ્રિયંક, કેન વી Yes. યોર ડ્રીમ રોલ? A role in 5 roles in 5 different languages. પ્લીઝ Not ઇલાબોરેટ. one. હા? પ્લીઝ ઇલાબોરેટ. કે એક રોલ નથી કરવો. 5 ભારતની 5 અલગ અલગ ભાષાઓમાં 5 અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 5 રોલ જો મળે તો So you- એક રોલ નથી કરવો. સારું, મોટો. So you wish to work in every regional, We'll every... learn every language if one can, Of course. if or adapt. ખાલી સ્ક્રિપ્ટ પૂરતી તો કોઈ સ્ક્રિપ્ટ કોઈ એવો એક ડ્રીમ રોલ ખરો કે જે કદાચ એમ થાય જેમ he wants to play Batman in life and in on screen also? Do you have anything like that? નોટ રિયલી. એટલે એ તો બાકી તો કેરેક્ટર પ્રોફેશન છે, એટલે કોઈ પ્રોફેશન એવું સ્પેસિફિક નથી જે પ્લે કરવું છે. અચ્છા, if I can ask કે કયા કેરેક્ટરે, કયા એક્ટરે તમને ઇન્સ્પાયર કર્યા છે, ઇન્ફ્લુઅન્સ કર્યા છે, કોઈ એક કેરેક્ટરે? એ રીતે પૂછું તો એક ફિલ્મ છે, એટલે હમણાં તો આ તો રિસન્ટલી કાલે જ વાત કરતો હતો એટલા માટે યાદ છે ફક્ત. ડેન્ઝેલ વોશિંગ્ટન કરીને એક એક્ટર છે, એમની એક ફિલ્મ છે ફેન્સીસ. બસ એટલે અત્યારે એ યાદ છે એટલા માટે. બહુ જ બધા એક્ટર્સ છે સારા Okay. અને બહુ જ બધા કેરેક્ટર્સ છે એવા, પણ કાલે કેમ કે આની વાત થતી હતી એટલા માટે એ જે કેરેક્ટર છે એવું કશુંક, પણ એ તો બહુ જ વર્ષો લાગી જશે એવું હજી એવું કશુંક કરતા. ડુ યુ વિશ ટુ રેકમેન્ડ ફ્યુ ફિલ્મ્સ જે કદાચ ઓડિયન્સ તરીકે અમારે જોવી જોઈએ, કે તમે જોયેલી હોય એને રેકમેન્ડ કરવા માંગતા હો?
બહુ બધી એનિમેટેડ ફિલ્મ્સ છે. સ્પિરિટેડ અવે જો કોઈએ ના જોઈ હોય તો એ જીવનમાં જો ના જોઈ હોય ક્યારે પણ તો એના માટે મને ખબર આઈ વિશ કે હું કોઈને પહેલી વાર સ્પિરિટેડ અવે હું બાજુમાં બેઠો હું કોઈને બતાવી શકું ને એને જોઈ શકું કે આ પહેલી વખત અનુભવ લઈ રહ્યો છે આ ફિલ્મનો. રેટેટુઈ એક બીજી ફિલ્મ છે, એ ફિલ્મ મારે જોવું છે કે કોઈ પહેલી વાર જોઈ રહ્યું છે આ ફિલ્મ. પછી એક વન થિંગ આઈ એમ પ્રાઉડ ઓફ કે મેં પેરાસાઇટ મારા બધા ભાઈબંધો કરતા 1 વર્ષ પહેલા ડિસ્કવર કરી લીધી હતી કે એ બધા આમ રેન્ડમલી આજુબાજુ બેઠા હતા ને હું કે એક રેન્ડમ કોરિયન ફિલ્મ આવી છે યાર, પાયરેટેડ કોપી છે પણ મેં બાકી બધા કરતા પહેલા જોઈ લીધી. બહુ બધી ફિલ્મો છે એટલે હું એટલા માટે નથી માનતો રેકમેન્ડેશન આપવામાં, કારણ કે ફિલ્મ જોવાની બધાની પોતાની જર્ની હોવી જોઈએ. થોડું એ પોતાની એ જે ફિલ્મ જોતા હોય એમાંથી ધીરે ધીરે કરીને થોડીક ઈચ્છા બતાવીને પોતાના ફેવરેટ ડિરેક્ટરની ફિલ્મોથી ચાલુ કરે તો બધા જ સારી ફિલ્મો સુધી પહોંચી જશે. અને રેકમેન્ડેશનનો હેતુ તો માત્ર આંગળી ચીંધ્યાનું પુણ્ય જેવું હોય છે કે તમે આ જુઓ ને તમને કદાચ એમ લાગે કે આ જોવા જેવું છે. બસ વિષય કે ફેન્સીસ બીજી એક છે, બહુ સારી ફિલ્મ છે, બહુ બધી છે. હિન્દી ફિલ્મો કોઈ? હિન્દી ફિલ્મમાં પણ બાકી બહુ બધી પોપ્યુલર ફિલ્મ છે, બધાએ જોઈ જ હોય એવી ફિલ્મો જ છે. વી વુડ તો આઈ વુડ લવ. રાજકુમાર હિરાણીનું કશું પણ કામ હોઈ શકે, અનુરાગ કશ્યપ બાયસ છે મારામાં, તો એટલે હું નથી સ્વીકારી શકતો. ખરાબ ફિલ્મો બનાવી જશે યાર એમણે, પણ હું નથી સ્વીકારી શકતો. કાં તો મને એવું છે કે હા તો બનાવી છે પણ 4 સારી પણ તો બનાવી છે, એ બાયસ છે મારામાં. દિવાકર બેનર્જી બાયસ છે મારામાં. હમણાં રિસેન્ટલી આ મેટ્રો ઇન દિનો જે આવી છે એનું એ પણ થોડું બાયસ છે મારામાં. હા તો મ્યુઝિકલ છે ને, તમે તો અટેમ્પ્ટ નથી કરતા આવું કંઈ. એટલે તમને થોડા ખતરોડવા પડે તો તમે બોલો છો એમ? ગુજરાતી ફિલ્મો? ગુજરાતી ફિલ્મો કાશી રાઘવ અને કચ્છ એક્સપ્રેસ, હેલારો. કોઈ એક એવી ફિલ્મ જેનામાં તમને એવું લાગતું કે હું આનો ભાગ હોત તો મજા પડે? ગુજરાતી ફિલ્મ હેલારો બહુ મજા પડે. કયો રોલ શું ખબર નહીં, પણ હું એ સેટ પર હોત તો મને બહુ મજા પડે. એમાં ભલે રોલ ના હોત, ગમે તે કરતો હોત એ ફિલ્મમાં, એમ બેક સ્ટેજ હોત તો પણ બહુ મજા આવે. સો ઇફ આઈ મે આસ્ક, તમે તમારી જાતને પિચ કરો પ્રોડ્યુસર્સને, ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર્સને કે ફિલ્મ મેકર્સને કે આઈ એમ અ ગુડ એક્ટર, ટેક મી. હા, માય નેમ ઇઝ પ્રિયાંક. મને ગુજરાતી બોલતા આવડે છે, હિન્દી બોલતા આવડે છે, ઇંગ્લિશ બોલતા આવડે છે. મારી હાઇટ 6 ફીટ 1 ઇંચ છે. ફોન નંબર વગરનું इंट्रोडक्शन है. फोन नंबर नीचे हूँ डिस्क्रिप्शन में टेक्स्ट में बोला दीज आर माय प्रोफाइल्स. और क्या होता है, और मैंने 6-7 साल थिएटर किया हुआ है बड़ौदा में. उसके पहले अकेडमिकली ट्रेंड हूँ बड़ौदा के MS यूनिवर्सिटी से, और ये मेरी पहली फिल्म है और पहली फिल्म में थोड़ा ठीक ठाक काम कर लिया है, तो होप करता हूँ कि आपकी फिल्म में बहुत अच्छा काम करूँगा. भाई एक वक्त जोरदार था. અને અમે આશા રાખી કે પ્રિયાંક અને રંગનાથ અને કિન્નરી આવા બધા બહુ મજબૂત કલાકારો છે આપણી વચ્ચે, નવી નવી વાતો ને નવા નવા કિરદારો લઈને આપણી સમક્ષ આવ્યા છે. તમે થોડુંક ધ્યાન તો આપજો જ આપજો. અચ્છા, આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું કારણ શું હતું? બીજા પ્રોડ્યુસર નતા મળતા કે પ્રોડ્યુસર તરીકે તમને બીજા એક્ટર પર શ્રદ્ધા નથી? ના, આપણે બીજા કોઈને ખાડામાં નતા પાડી દેવા. ઈચ્છા એવી જ રહી છે પહેલા દિવસથી કે આપણે પડીએ, આપણે જાતે બહાર આવી. જાણતા હતા કે ખાડામાં જ પડાશે? ના, ખબર છે ને કે અઘરું છે. 4 લોકોને કન્વિન્સ કરવા જવું એના કરતા જે 4 લોકો કન્વિન્સ્ડ છે એમની સાથે કામ કરવું એ વધારે સહેલું હોય છે. અને વી વર એંગ્રી. એ બેક સ્ટોરી સમજવું, એંગ્રી, ફ્રસ્ટ્રેટેડ એટ ધેટ પોઈન્ટ 2023માં એ થોડું સમજવું, એ બેક સ્ટોરી અત્યારે હવે જ્યારે જોઈએ તો એવું ખબર પડે છે કે થોડું શાંતિથી કામ કરી શકાતું હતું. મને તો અત્યારે એવું લાગે છે કે તમે એંગ્રી છો. ના, યસ, યુ આર સેઇંગ સમથિંગ કે થોડું શાંતિથી કામ કરી શકાતું હતું. પણ એ ટાઈમ પર વી વર વેરી એંગ્રી એન્ડ વી વોન્ટેડ ટુ ડુ સમથિંગ વેરી ક્વિકલી. કરેક્ટ. તો 4 લોકોને કન્વિન્સ કરવા એના કરતા જે 4 લોકો કન્વિન્સ છીએ અમે ઓલરેડી, એ સાથે કામ કરીએ તો ઇટ વર્ક્સ બેટર. આ લિખાઈ મીઠાઈ શું છે? એ મારું ઇન્સ્ટાગ્રામ પર હાઇલાઇટ છે. મને જે પણ ફેવરેટ રાઇટર્સ જે પણ ગમે છે, કંઈ પણ રાઇટઅપ, એ કોઈનું ઇન્સ્ટાગ્રામનું બાયો હોઈ શકે, કોઈનું કેપ્શન હોઈ શકે, ગમે ત્યાં વાંચેલું જે કશું પણ ગમી જાય છે એ હું ત્યાં સ્ક્રીનશોટ લઈને નાખી દઉં છું ત્યાં. So you write also? None of those are my write-ups. Okay. એ એવું છે કે
આપણને કોઈને દિવાલ પર પણ કશું લખી દીધું હોય જે બહુ સારું હોય પણ એ ઓરિજિનલ હોવું જોઈએ ને મને મજા આવી જોઈએ રિક્ષા પાછળ લખેલું હશે તો પણ ચાલશે આપણને. So would you like to give it a shot in writing or something? ફિલ્મ્સમાં ભવિષ્યમાં લખવાનું કદાચ. You do write. I do write. I have the one film that we made before this. I wrote the screenplay for it. Okay. So I'm more interested in the technical part of it. Right. Because I don't think કેમ કે ગુજરાતી મારી છે ફર્સ્ટ લેંગ્વેજ પણ હું સિંધી છું તો હું ગુજરાતીમાં ડાયલોગ લખી શકું કેમ કે હું વિચારતો ગુજરાતીમાં નથી તો હું ડાયલોગ્સ લખી શકું એવું અત્યારે મારામાં એ ટેલેન્ટ નથી પણ મને સ્ટ્રક્ચરિંગ ખબર પડે છે તો હું સીન્સ બનાવી શકું હું સ્ક્રીન પ્લે લખી શકું. ઓકે સો ભવિષ્યમાં ડિરેક્ટર એક્ટર રાઇટર આમાંથી કયા પાથ ઉપર વધારે આગળ વધશો? બીજા કોઈ પાસેથી કામ માંગવાનું હોય તો એક્ટર બાકી રાઇટર ડિરેક્ટર. ઓકે જો તમે આ ફિલ્મમાં એક્ટિંગ ન કરવાના હોત તો આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હોત? હા હું ઓલરેડી આ ફિલ્મ પ્રોડ્યુસ કરતો જ તો ઇટ હેપન્સ ટુ બી કે હું એક્ટિંગ પણ કરું છું. એવું કેમ થયું? કારણ કે અમે ઓલરેડી જે રીતે વાત થઈ પહેલા એક બીજી ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા ઓલરેડી એક લવ સ્ટોરી હતી તો ગીત થિયેટર ક્યારે પણ કશું પણ બનાવશે તો હું પ્રોડ્યુસ કરી જ રહ્યો હોય રિગાર્ડલેસ ઓફ હું એમાં એક્ટિંગ કરી રહ્યો છું કે નહીં એ અનસેડ છે. ઓકે રોહિત એ વધારે સારો મિત્ર છે કે સારો ડિરેક્ટર છે? હું એમને પહેલા એઝ અ ડિરેક્ટર મળ્યો છું તો એ બહુ જ સારા ડિરેક્ટર તો છે જ પણ હવે મિત્ર પણ છે. इसे कहते हैं બધું સચવાઈ જવું જોઈએ ઇન્ટરવ્યુ તો ઠીક છે મારા ભાઈ ખાલી ત્યાં જોડે જવાનું છે. ઓકે તમારા માટે પ્રેમની વ્યાખ્યા શું છે પ્રિયાંક? બહુ જ બધી એકબીજા માટે એમ્પથી હોવી જોઈએ બસ કે એ સમજણ શક્તિ કે કોઈ કશું કરે છે એનો તો પાછળ તો એની પાછળ બહુ જ મોટું કંઈ કારણ રહ્યું હશે બસ એટલું જ બાકી બધું જાતે થઈ જાય. ફિલ્મનો એક સીન જે કરવામાં ખૂબ અઘરો લાગ્યો આખી ફિલ્મમાં? બહુ જ રેન્ડમ સીન છે એ કદાચ એટલો ઇમ્પોર્ટન્ટ સીન પણ નહીં હોય એ ફિલ્મનો એ ફક્ત વાર્તા આગળ વધારે છે પણ હું બહુ ખરાબ સ્ટેટમાં હતો એ દિવસે એઝ એન એક્ટર જે દિવસે મને કશું યાદ જ નહોતું રહી રહ્યું ડાયલોગ્સ તરીકે. હું એને પહેલી વખત આવીને મળું છું અને એને એ બહુ શોખમાં છે ને હું એને કહું છું કે કાલે રાત્રે તે મને ઊંઘવા જ ના દીધો અને તને કશું જોઈએ તો પાછળની દુકાનેથી લઈ લેજે મારું નામ આપી દેજે ને બધું. પણ હું એઝ એન એક્ટર એ દિવસે એવા મૂડમાં હતો કે મને પ્રોમ્પ્ટિંગ સિવાય એટલે જો એ મારું નામ પ્રિયાંક છે જો આ ડાયલોગ છે તો મારું પછી નામ શબ્દ છે એવું પણ મને યાદ નથી રહી રહ્યું આજે તો એવું બને એ દિવસ હતો એવો. તો એ બહુ જ સરળ લાગતો સીન ખૂબ અઘરો એડિટરે સંભાળી લીધો છે ખબર નહીં કઈ રીતે એવું લાગે છે કે અચ્છા સિમલેસલી જાય છે પણ મેં એ થયો તો નથી એવું મને ખબર છે. ઓકે ઓકે માછલી સાથે કોઈ પણ દ્રશ્ય કરવામાં કાંઈ અઘરું પડ્યું? કોઈ તકલીફ કોઈ ખાસ પકડવામાં કે એને કટ કરવામાં કે એવું બધું જે દ્રશ્યો છે એમાં કોઈ ખાસ અઘરું પડ્યું કાંઈ તકલીફ પડી? ના એટલે પહેલાથી કેમ કે બધા હું બહુ ઇન્ટરેસ્ટેડ હતો એ વસ્તુમાં કે આની પહેલા જ્યારે અમે એક્ટ્રેસીસને અપ્રોચ કરી રહ્યા હતા કેટલીક વાર કેવું હોય કે ભલે તમે કદાચ નોન વેજીટેરિયન હો ને માછલી ખાધી પણ હોય તો પણ એ ખાધી હોય સીધી પેટમાં આવી હોય તમે એને કંઈક આખી પાણીમાંથી લઈને ધોઈને એને બધું જાતની એની જે પણ પ્રક્રિયા હોય કટ કરીને કે એવું કદાચ કરવાનું ન આવ્યું હોય તો કદાચ એ અઘરું પડ્યું હોય એવું કંઈ થયું? એ એટલા માટે કેમ કે મેં છે ને બહુ અંદરથી એમ એઝ અ ચેલેન્જ લઈ લીધું હતું કેમ કે હું બહુ લોકો સાથે કોર્ડિનેટ કરી રહ્યો હતો જ્યારે એક્ટ્રેસ કાસ્ટ કરવાની હતી ત્યારે તો બહુ બધા લોકો સાથે ઇન્સ્ટાગ્રામ પર વોટ્સએપ પર તો 4-5 અને આપણે ઓળખીએ છીએ એવા એક્ટ્રેસીસ છે એ બધા તો હું કોન્સ્ટન્ટલી વાત કરી રહ્યો હતો ને એક કોમન વસ્તુ જેને લીધે લોકો મને ના પાડીને કે वो मछली काटने का जो सीन है ना તો બધી વાત ઘડી ત્યાં જ અટકતી હતી દર વખતે કે પેલું હાથ નાખવાનું છે અને કાપવાનું તો મેં બહુ પર્સનલી લઈ લીધું હતું કે આ તો હું કરી જ લઈશ આની તો હું ના પાડું જ નહીં એમ તો જાતે મારા બ્રેન જાતે હું કદાચ તૈયાર થઈ ગયો હોય છે એવી રીતે કે આ તો ચેલેન્જિંગ નથી જ આના માટે તો ના પડાય. બહુ જ નેચરલ થયું છે એટલે કોઈ પણ એક્ટર જો કદાચ મને એવું લાગે છે કે બીજો ન કરત અથવા કરત તો એ દેખાઈ આવતું કે આ જરા મન મેળ વગર કરે છે અથવા તો ચીટ કરવું પડે છે પાછળથી શોટ લો અને કોઈક બીજાનો હાથ અંદર હોય કે આ લોકો હતા એટલે જ એ બધું કરી શક્યા બાકી એ અઘરું જ પડે 100%. તો એ માછલી કાપતી વખતે એ જૂના એક્ટર એક્ટ્રેસીસ યાદ આવતા હતા
मैंने तो किया. નહીં એ બધાના પોતાના વિચારોના કારણે છે. એક બહુ સારી એક મારું પાસે એક ઇન્સ્ટાગ્રામ એક ચેટ છે. એ છે ને આખી ફિલ્મનું એ 3 વર્ષ એ છે ને ગજબ કમ્પાઇલ કરી લે છે. એક બહુ સારા એક્ટર્સ છે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના. મારી પાસે નંબર કઈ હતો નહીં. there was no way to reach out to her. તો મારો પહેલો ઇન્સ્ટાગ્રામ ટેક્સ્ટ ટુ હર ઇઝ કે મેડમ આવી રીતે એક ફિલ્મ છે, હું પ્રોડ્યુસ કરી રહ્યો છું અને મને ઈચ્છા છે કે તમે આમાં કામ કરો. એમણે પોતાનો નંબર મોકલ્યો, મેં વાત કરી. એના પછી આખું કોન્વર્સેશન ફોન પર છે. એમણે ના પાડી દીધી છે. હવે ઇન્સ્ટાગ્રામ પર પેલું ત્યારે એ ફીચર હતું કે તમે જેને ફોલો ના કરતા હો ત્યારે તો પણ એને મેસેજ કરી શકો. તો એટલું ટેક્સ્ટ છે. પછી હમણાં રિસન્ટલી જ્યારે ફિલ્મનું ટ્રેલર આવી ગયું ત્યારે એમણે એ ટેક્સ્ટ એ ટ્રેલર ફોરવર્ડ કરીને એમણે મેન્શન પણ કર્યું હતું, એનું સ્ટોરીમાં પણ મૂક્યું હતું. અને એના પછી એમને મેન્શન કરી લખ્યું હતું કે બહુ જ સારું લાગી રહ્યું છે ટ્રેલર, આ છે તે છે. અને એમને એવું ખબર ના પડી કે અચ્છા આ એ લવ સ્ટોરી છે, ખાલી ફક્ત 2 છોકરાઓ સાથે બની છે. હવે પણ એમણે કોંગ્રેચ્યુલેટ કર્યું હતું. તો એ જે 6 ટેક્સ્ટ છે ને એક સાથે એક જ ફ્રેમમાં આવી જાય છે 6 ટેક્સ્ટ. એ આખી જર્ની છે 3 વર્ષની. વાહ. અમે એક કલાકારનું નામ જાણી શકીએ? ના કોઈનું નામ એવું બધું નહીં કહીએ. સારું. કયા એક ડિરેક્ટર સાથે ગુજરાતી ફિલ્મ કરવાની ઈચ્છા છે? એક જ અનેક 4 બહુ બધા છે. રાહુલભાઈ વિનીતભાઈ છે, અભિષેક શાહ, અભિષેક જૈન, કૃષ્ણદેવ યાજ્ઞિક, ચિન્મય સર, બહુ બધા જ સાથે કામ કરવું છે. જેટલા લોકો ગુજરાતી ફિલ્મો નવા એના પછી બહુ બધા જે આટલા આવે એ બધા સાથે કામ કરવું છે. So do you guys have tried to kind of approach them with your performance or something? મળ્યા એમને, વાત કરી કે I have worked in ગુજરાતી ફિલ્મ. અચ્છા. જી. નાસુરમાં હું હતો. હા, ઓફકોર્સ. એ સિવાય તમે ડિરેક્ટર્સને મળો, એમને વાત કરો કે એટલે જેટલી વખત મળ્યા છે, કારણ કે એવું પણ છે કે બહુ બધા ડિરેક્ટર્સ કે જેમને હું મળું છું એ લોકો મને એવી રીતે નથી ઓળખતા કે એક્ટિંગ પણ કરે છે. કરેક્ટ દેટ ઇઝ વોટ કે આ ફિલ્મોમાં એક્ટિંગ કરે છે, એવું આ નાટકમાં એક્ટિંગ કરે છે એવી રીતે. અને આ બાકી એડી હોય છે કાં તો સ્ક્રીન પ્લે લખવામાં જોડે હોય છે. તો હવે કદાચ એવું ચાલુ થશે કે ધીમે રહીને થશે કદાચ. પ્રિયાંક એક્ટર પણ છે એવું. ઓકે. રંગનાથને હજી સુધી જે કહી ન શક્યા હોય એવું કંઈ કહેવું હોય તો આજે? ભૂલ તો તારી જ હતી. એટલે અહીંયા જ પતી જાય ને બીજું પછી. બહુ સરસ. ઓકે, કટલા કરી કેમ જોવી જોઈએ પ્રિયાંક? આ બે જે રીતે કીધું અલગ ફિલ્મ તો છે જ, એ તો છે જ. જ્યારે સમય મળે સારી ફિલ્મ જોવાનું મન હોય તો અમે બહુ જ હિંમત કરીને બનાવી છે. તમે પણ થોડી હિંમત કરીને જોઈ નાખો, મજા જ આવશે. On that note, can we have a big round of applause for Yes. Priyank? Okay, Mr. Director, sir. રોહિતભાઈ, કરે શરૂ? યસ. તમને એવું નથી લાગતું કે ફિલ્મનું નામ કટલા કરી રાખવાથી બીજી માછલીઓ સાથે તમે ભેદભાવ કરે છો? હું હજી એ માછલીઓને ઓળખતો નહીં. એક મોટી ઓળખીને એનું નામ આપી દીધું. તો માછલીઓને કેટલા પ્રકાર હોય? રવિ આ બધું કાંઈ કીધું કે કઈ માછલી હોય? આ ઝીણી એટલે આ ના, પેલી મોટી એટલે આ, નાનો ભાવ વધારે આવે ને આ ખાવામાં વધારે સારી લાગે ને આને બનાવવી સરળ છે ને. એ તો ડાયલોગ અમને ખાલી એટલું જ ખબર છે કે પેલો કાંટો ના આવી જવો જોઈએ. હું એવો જ છું. મને એટલી જ ખબર છે કે કાંટો ના ખાવો જોઈએ ને કાઢવામાં બહુ તકલીફ પડે છે. રાઈટ. બાકી પેલી બોન્સાઈ નહીં, બોન્સાઈ તો સુરમઈ. નહીં પેલો સભ્ય જે મુંબઈ લઈ જઈને દર વખતે ખવડાવે છે. પાપલે. નહીં બ પરથી જ કઈક નામ છે. તો બોમ્બિલ કે છે? બોમ્બિલ. હા, બોમ્બિલ. પાપલેટ. હા, બોન્સાઈ કહાં બોમ્બેલ. એ થોડુંક એવું જ છે. બોન્સાઈ આમ બોટનીમાં અને ગાર્ડનિંગમાં આવે. એટલે હા, એટલે એટલું જ મને ખબર છે. એમ જેટલી માછલી હોય છે તમને કદાચ ખબર હશે. મને તો આટલી ખબર નથી ભાઈ. કટલા હું આમ લોકોને કહે છે કટલા નામની માછલી આવે, ખબર છે? કાંટ બાજુ ખવાય. તારી ફિલ્મ જોઈને હવે હું આવો શો ઓફ કરીશ. કરી બને એની. કટલા કરી. હા, ખબર ખરી કે કટલા માછલી કયા પાણીની માછલી છે? મીઠા પાણીની માછલી છે. ઓકે, વાહ. અચ્છા, તમને એક્ટર તરીકે રાયમલ કે રતનમાંથી કોઈ એક કિરદાર ભજવવાનું કહે તો તમે કોનો રોલ પસંદ કરો? હું ભજવું રતન, પણ હું કોઈને કરાવું રાયમલ. એવું છે. કોમ્પ્લિકેટેડ છે પણ ઇટ્સ ઓકે. અચ્છા, રાયમલ અને રતનમાં
પ્રિયાંક અને રંગનાથ ન હોત તો બીજું કોણ હોત? યાર મને કલ્પના પણ નહીં થતી કે આ બે ના હોત. પણ કરો ને તોય એટલે કલ્પના કહું તમને કોણ હોત. પ્રિયાંકની જગ્યાએ કદાચ હોત તો મિલિંદ સોમણ હોત. ઓકે. અને જો રંગનાથની જગ્યાએ એટલે રતનની જગ્યાએ કોઈ બીજું હોત ને તો એ કદાચ વિકી કૌશલ નહીં, સોરી, વિક્રાંત મેસી હોત. ઓકે. ગુજરાતી ફિલ્મોમાં કોઈ? એટલા માટે નહીં કલ્પના પણ થતી કારણ કે મેં નહીં જોયા યાર એવા એટલા ઇન્ટેન્સ પરફોર્મન્સ ને એટલું ઇન્ટેન્સ પેલું શું કહેવાય કે હું કર નાખીશ યાર કઈ બી વાળું, એ મેં નથી જોયું હજી સુધી. તો એટલે કલ્પના પણ નહીં થતી. કદાચ હવે આ નેક્સ્ટ હું જે જોઈ રહ્યો છું હમણાં વર્ષ લેવલ 2નું ટ્રેલર જોયું મેં, તો એ એટલે સુધી પહોંચ્યું છે એમ. તો એ મને જોઈને એવું થાય છે કે ના યાર આપણી પાસે હજી બી છે લોકો એમ. પછી મેં પેલું એક ટ્રેલર જોયું હતું, એ પિક્ચર નથી જોયું મેં, વિક્ટર 303. પણ પછી પિક્ચર પછી જેવી બધું પેલું થયું એટલે મેં નથી જોયું ટ્રેલર પછી. પણ એમાં એવું લાગતું હતું કે હા કે આપણી પાસે બી એટલા ઇન્ટેન્સ આમ કંઈ બી જે કોઈ કરવા માટે આમ તૈયાર છે એમ, એવું મળે, હજુ ખાસું બધું જોવા મળે તો હું કંઈક કમ્પેરિઝન કરી શકું અથવા તો કલ્પના કરી શકું કે આની જગ્યાએ આ પણ કરી શકું. ગુજરાતી ફિલ્મો જુઓ છો? હા. ખૂબ ગમેલી કોઈ હમણાંની તાજેતરની ગુજરાતી ફિલ્મ? હમણાં જ મેં છેલ્લી ગમેલી ફિલ્મ તો વેનીલા આઈસ્ક્રીમ છે એકચ્યુઅલી. મને બહુ જ જે પ્રમાણેનું ડ્રામા અને જે પ્રમાણેનું મને ગમે છે એ વેનીલા આઈસ્ક્રીમ છે. ઓકે. ગુજરાતી ફિલ્મમાં અત્યારે તમને શું લાગે છે સૌથી મોટી જરૂરત શેની છે? ગુજરાતી ફિલ્મમાં સૌથી મોટી જરૂરત સારી વાર્તાની. પછી બીજું બધું તો એની જાતે થશે. પણ સારી વાર્તા એટલે ઇન્ટરવલ પછી પણ જે વાર્તા સારી હોય, ખાલી ઇન્ટરવલ સુધી સારી હોય એવું નહીં. હા, 100%. પ્રોમો મિલ ગયા. હા, ઇન્ટરવલ હા કઈ વાંધો નહીં, પણ ઇન્ટરવલ પછી પણ પિક્ચર હજી સુધી એ જ હોવી જોઈએ જે ઇન્ટરવલ પહેલા હોય, પછી બદલાઈ ના જવી જોઈએ. ગુજરાતી ફિલ્મોના એક્ટર્સ માટે તમારા મનમાં શું પ્રતિભાવો છે? એમનામાં તમે શું ખૂબીઓ અને ખામીઓ જુઓ છો? ગુજરાતી ફિલ્મોના એક્ટર બહુ જ ભૂખ્યા છે મારા ખ્યાલથી. એટલે એમને જો મેં ખાલી કટલા કરીને જ્યારે પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું ને ત્યારે મને સારા એક્ટર્સના મેસેજ આવ્યા હતા કે આવું કંઈક હોય તો મારે કરવું છે, આવું કંઈક હોય તો અમારે કરવું છે. તો એટલે કમી તો લખવાવાળા લોકોમાં, મેં કીધું ને કે સારા રાઇટરનું સારી સ્ટોરી હોવી જરૂરી છે અને કરાવવાવાળા હોવા જોઈએ. બાકી કરવું છે યાર, ખાસા બધા લોકોને તો બધું બહુ જ કામ કરવું છે કારણ કે બધા જ જોવે છે. એટલે હું કોઈનું પણ નામ લઉં કે ના લઉં, જેટલા પણ એક્ટર્સ છે એ બધા જ બહારનો સિનેમા બધું બહુ જ જુએ છે અને બધાને એ જોઈને એવું ગુજરાતીમાં કરવું છે. રાઈટ. પણ ખાલી આપણે હિંમત એટલે લખવાની હિંમત કરવાની છે ને પ્રોડ્યુસરે પૈસા નાખવાની હિંમત કરવાની, તો એ નીકળવાનું જ છે. નેક્સ્ટ 5-10 વર્ષમાં એ આરામથી નીકળી જ રહ્યું છે. ઓફકોર્સ. શું સૌથી મોટો પ્રશ્ન અત્યારે તમારો કયો છે જે આ ફિલ્મ તમને રિલીઝ કરવા માટે અટકાવે છે? ફાઇનાન્શિયલ પ્રશ્ન, અને એનું સૌથી મોટું સોલ્યુશન પબ્લિક જ છે એકચ્યુઅલી. કે લોકો જોવે ને, વધારેમાં વધારે મૂવી સેન્ટની જે લિંક અમારા બાયોમાં છે એ ક્લિક કરીને વધારેમાં વધારે લોકો પિક્ચર જોશે ને તો બધા જ સોલ્યુશન છે. ફિનાન્સની સૌથી મોટી જરૂર છે અને એ લીડ કરે છે ઓડિયન્સ સુધી. યસ, કરેક્ટ. ગુજરાતી ફિલ્મોના ઓડિયન્સને કંઈ કહેવું છે? કહેવું એટલે એવું છે કે આજે જેવી રીતે હમણાં રંગનાથે કીધું ને કે આ તો ઓડિયન્સની બેઇજ્જતી છે કે તમને નથી જોવું આવું, તો એવું જો ભગાવવું હોય ને, એવું દૂર કરવું હોય ને, તો બધું જ તોડીને જે બી બને છે, જે કંઈ પણ બને છે, જેવું પણ બને છે એવું જોઈને એવું ને એવું કહેવું પડશે કે આ ખરાબ ને આ બહુ જ સારું એવું, અને મને પણ કહી દેવાનું. આ ફિલ્મમાં સારા રિસ્પોન્સ તો આવ્યા જ હશે. કોઈક બહુ જ ખરાબ, કોઈ કે કાન આંબળ્યો હોય, કોઈ કે અંદર કાને બહુ બધું કંઈક કહી દીધું હોય, એવું કંઈ થયું છે? હા, મને ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટરોએ એવું કીધું છે, 1-2 ડિરેક્ટર છે, કે આ ખાલી છોકરાની જગ્યાએ છોકરી હોત ને તો આ પિક્ચર હું ખરીદી લેત. 2 છોકરા જેની જગ્યાએ છોકરો ને છોકરી હોત તો હું લઈ લેતા પિક્ચર. બસ બીજું નથી યાદ આવી રહ્યું. આવું સાંભળો ત્યારે દુઃખ થાય? હા, થોડુંક. એટલે કેમ હું પહેલો છું એ વાતનું દુઃખ થાય. હજી મારા પહેલા કોઈ કે બનાવી દીધું હોત ને તો મારી પિક્ચર વધારે ચાલ્યું હોત. બરાબર છે.
તો આ ફિલ્મ જે ફેસ્ટિવલ્સમાં મુકાય છે અને જે કમર્શિયલી પ્રસ્તુત કરવામાં આવે છે એના ફોર્મ્યુલા એની મેકિંગ કંઈક જુદી છે, કંઈક ખાસ જુદાપણું છે જે અમુક ફિલ્મોને ફેસ્ટિવલ સુધી લઈ જાય છે અને અમુક ફિલ્મોને લોકો સુધી, અને ફિલ્મ મેકરના મનમાં પણ એની ક્લેરિટી હોય છે? હા, ફિલ્મ મેકરના ઘણા બધા ફિલ્મ મેકર્સના મનમાં ક્લેરિટી હોય છે, પણ હું એવું કહીશ કે મેકિંગમાં જુદું કંઈ જ નથી હોતું, ખાલી ધગશ હોય છે, જેમાં કદાચ એવું કહેવાય કે ફિલ્મ ફેસ્ટિવલ્સ માટે જે બનાવતા હોઈએ છીએ, એટલે ફેસ્ટિવલ્સ માટે અથવા તો જે વિચાર પણ આવતો હોય મગજમાં કે આ તો ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જશે, તો એમાં ખાસી બધી ડિટેલિંગ અને ખાસું બધું, હું ગુજરાતીને જ પેલામાં રાખીને કહી રહ્યો છું, ગુજરાતી સિનેમાને જ સાથે રાખીને કહી રહ્યો છું કે ધારો કે ફોર એક્ઝામ્પલ આ કપ છે, આ 2 કપ પડ્યા છે અને ત્યાંથી ભાઈ ફ્રેમ લગાડી રહ્યા છે અને એમને એવું લાગે છે કે પેલું જે આ જે છે એ રાઈટ સાઈડ હોવું જોઈએ તો ફ્રેમ સારી બને છે, તો જે ફેસ્ટિવલની ફિલ્મ હશે તો બહુ જ સારી રીતે એને ડિઝાઇન કરવામાં આવશે, અને ફેસ્ટિવલનું નહીં હોય ને પેલું હશે ને કે 10 દિવસમાં ફિલ્મ પતાવવાની છે, 11 નેક્સ્ટ મહિને થિયેટરમાં આવવાની છે, ઉતાવળ એટલી ઉતાવળ હશે ને કે પેલું જ્યાં પડ્યું હશે ત્યાં જ પડ્યું રહેશે. તો એ 2 ફરક છે મેકિંગ વાઇઝ. આ ફિલ્મ બનાવતી વખતે તમને હતું જ કે આ આપણે ફેસ્ટિવલ્સમાં વધારે મોકલીશું લોકો કરતાં વધારે? હાજી, હતું જ. મને ખબર જ હતી કે આપણે આ સૌથી પહેલાં ફેસ્ટિવલમાં મોકલશું અને પછી લોકો સુધી પહોંચાડશું. અચ્છા, એકના એક એક્ટર્સને કાસ્ટ કરવાનો એક ફાયદો અને એક નુકસાન? ફાયદો એ છે કે એ બહુ જલ્દી સમજી જાય છે, એટલે કારણ કે વારંવાર તમે કામ કર્યું છે એમને, એટલે એકવાર તમે એમને કહેવાનું જ હોય કે આવું કંઈક જોઈએ છે, આટલી ઇન્ટેન્સિટી છે, તો એ લોકો સમજી જાય છે. અને નુકસાન એ છે કે બીજા એક્ટર્સને તમે નથી ઓળખી શકતા, નથી એક્સપ્લોર કરી શકતા. જેમ તમે કીધું હમણાં આગળ કે કલ્પના બી ના થઈ મારાથી. ઓકે, અચ્છા, સેલ્ફ પ્રોડ્યુસ ફિલ્મ કરવાનો એક ફાયદો અને એક નુકસાન? બહુ જ બધી ફ્રીડમ હોય છે, એ ફાયદો કે તમને કોઈ રોકવાવાળું નથી, કોઈ કહેવાવાળું નથી કે આટલું કરો ને આટલું ના કરો. અને નુકસાન એ કે ફ્રીડમમાં તમે એટલા બધા પૈસા વાપરી કાઢો છો, કોઈ વેચ લેવાવાળું નથી, પછી બતાવવા માટે પૈસા નહીં, કોઈ પકડવાવાળું નહીં. પ્રમોશનમાં ક્યારે એવું થયું કે કોઈએ એવું પૂછ્યું હોય કે ડિરેક્ટર ક્યાં છે? ના, નથી થયું, હજી સુધી નહીં થયું. ચલો, બહુ સરસ, આગળ ન થાય એવી શુભકામનાઓ. શું સૌથી વધારે અઘરું છે, ફિલ્મ લખવું, ડિરેક્શન કરવું કે ફિલ્મ પ્રોડ્યુસ કરવું? પ્રોડ્યુસ કરવી એ વધારે અઘરું છે. કે રિલીઝ કરવી? એટલે એવા જ આવી ગયું ને, એટલે આપણે કરી નથી તો આપણને કરી જ નથી તો કેવી રીતે ખબર પડે? ઓકે, પણ આવતી ફિલ્મમાં કરીશું, એટલે કુંડાળુમાં બધી પૂછીશું. આગળનો પ્રશ્ન એ છે, તો તમારી ફિલ્મ કુંડાળુ, એના વિશે કંઈ વાત કરવા માંગશો? કુંડાળુ અમે 2020માં શૂટ કરેલી છે, આ તો 2023માં કરી હતી, કેટલા કરી તો કુંડાળુ એમ જોવા જાવ તો પહેલી ફિલ્મ અમે જે ડિરેક્ટ કરી હતી ને શૂટ કરી હતી, તો એ હમણાં નેક્સ્ટ થોડાક ટાઈમમાં રિલીઝ થશે. હમણાં રેડી છે ફિલ્મ અને મજા આવશે. એ અલગ વાર્તા છે, ક્વિયર સ્ટોરી નથી, અને અલગ રિજનમાં, એક આ આખું સાઉથ ગુજરાત છે તો પેલું નોર્થ ગુજરાત છે, એટલે અલગ લોકો સાથે કરેલી, અલગ માહોલમાં શૂટ કરેલી, અલગ બજેટમાં કરેલી, અલગ શું કહેવાય પરિમાણ, બધું જ અલગ છે એમાં. તો એ બહુ જ મજાની વાર્તા છે અને એ જોઈને પણ આઈ એમ શ્યોર કે બધાને મજા આવશે. ઓકે, બહુ જ મજા આવશે. ઓકે, કટલાકરી બનાવવાની એક સૌથી મોટી પીડા કઈ અને સૌથી મોટું સુખ કયું? અગેન પાછું એવું જ થાય છે કે જે પીડા છે એ જ સુખ છે, એવું કે જે પીડા એટલે આમ પીડા જ કહેવાય એક તો, આમ કે 12 જણે પિક્ચર બનાવવી પડે એક એ, અને સુખ એવું છે કે તમે 13મો નથી એટલે કોઈ વધારે પૂછતું એ નથી એવું. પણ મને કંઈ બીજું વધારે યાદ નથી આવી રહ્યું, પણ જો તમને ટેકન કાંઈ બરાબર. ફિલ્મ રિલીઝ નથી થઈ રહી અથવા તો થિયેટ્રિકલ રિલીઝ નથી થઈ, એ વાતનો કોઈ વસવસો, દુઃખ છે અંદર ખાને? ખૂબ છે લાગણી કોઈ છે, દુઃખ છે, 100% દુઃખ છે, કારણ કે ફિલ્મ બનાવી છે, સારી બનાવી છે, અમને ખબર છે કે અમારાથી જેટલું થઈ શકતું હતું એ બધું જ બનાવવામાં કર્યું છે. અને મારી વાત જ નથી, અમે જે 10-12 જણ જે છે, 12 જણે પોતાનું
જેટલું થઈ શકતું તેટલું. એટલે સુધી કે ફિલ્મ બની ગયા પછી પ્રમોશન માટે બી 2 જણને લઈ જઈને મેં રીલ બનાવડાવી છે, અને એ બી લોકેશન પર લઈ જઈને. એવું નહીં કે ગમે ત્યાં ઊભા રાખીને 2 જણ કશું બોલાવડાવી દીધું કે અમારી ફિલ્મ જોવા આવજો ફલાણી જગ્યાએ, એવું નહીં. લખીને લખીને પ્રોડક્શન કરીને ત્યાં જઈને રીલ બનાવડાવી છે, જે મેં રિલીઝ કરી છે. એટલે હદ સુધી મહેનત કરી છે અમે લોકોએ. અને ત્યાંય આ 2 જણમાંથી કોઈએ ના નથી કીધી, કે કિન્નરીબેને ના નથી કીધી કે ના યાર હવે કોણ આવે, હવે તો પિક્ચર થઈ ગઈ ને હવે શું. બાકી જનરલી એવું નથી થતું હતું ફિલ્મ માટે, એવું નથી હોતું એમ કે એકવાર બની ગઈ, ડબિંગ થઈ ગયું, બધું થઈ ગયું, પતી ગયું. પણ આમાં એવું છે કે બધાએ છેલ્લે સુધી બહુ જ જીવ રેડ્યો છે, બધાએ છેલ્લે સુધી બહુ જ મહેનત કરી છે. તો હવે એ મહેનત જો થિયેટર સુધી જતી હોત અને લોકોએ જોયું હોત તો બહુ જ મજા પડી જાતે, એટલે બહુ જ ખુશી થાત એમ. પછી ના ગમી એ બધી તો આખી ઘટના જ પછીની છે, પણ એ જોવાય તો બહુ જ સારું હતું. સમજાય છે. એક ક્વિયર ગુજરાતી ભાષાની ક્વિયર ફિલ્મ તરીકે ભવિષ્ય તમને ઇતિહાસમાં લેખાશે, કદાચ પ્રથમ ક્વિયર ફિલ્મ તરીકે ભવિષ્ય તમને ઇતિહાસ તરીકે લેખશે, ત્યારે ફિલ્મના મેકર તરીકે, ડિરેક્ટર તરીકે તમારી લાગણી કેવી છે? 2 વસ્તુ છે. એટલે ખુશી તો થઈ રહી છે કે એવી રીતે જો કોઈ યાદ કરતું હોય કે લખાય તો, પણ દુઃખ મેં કીધું આગળ જેમ કે મને દુઃખ એ છે કે હું પહેલો છું, કોઈક બીજું, એટલે આપણે બહુ પહેલાં કરી દેવા જેવું હતું, આ પગલું ભરી દેવા જેવું હતું એમ. અને 2012માં ભાઈએ ભર્યું છે પણ આપણે એને અવગણી કાઢ્યું છે એમ. તો હા, એટલે લાગણી તો બહુ જ છે, એટલે મજા જ આવશે જો એવું કંઈક થશે તો. ઠીક છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ, કેમ જોવી જોઈએ કટલાકરી? બધું જ કહી દીધું છે મેં. એટલે મહેનત કહી દીધી છે, ફાઇનાન્શિયલી બધું જે છે એ પણ કહી દીધું છે. અને ફિલ્મની અપીલ એવી છે એકચ્યુઅલી કે જો તમે વાર્તાઓ જોઈને થાક્યા હોય, વાંચીને થાક્યા હોય, તો આ એવી વાર્તા છે કે જે લખાણમાં પણ નથી, ગુજરાતી સાહિત્યમાં લખાણમાં પણ ઓછી છે આવી વાર્તા. તો એટલા માટે જજો. ક્યાં જોવી જોઈએ અમારે આ મૂવી? આ ફિલ્મ 15 તારીખથી મૂવી સેન્ટનું એક પ્લેટફોર્મ છે, વોચ માય ફિલ્મ કરીને એક વેબસાઇટ છે, એના પર રિલીઝ થઈ ચૂકી છે. તો એ પ્લેટફોર્મ પર જઈને કટલાકરી સર્ચ કરશો એટલે તમને આવી જશે નીચે કે રેન્ટ કરવા માટે. તો 150 રૂપીઝ ભરી અને તમે ફિલ્મને રેન્ટ કરી શકશો. અને ફિલ્મ તાત્કાલિક તમારા ત્યાં પહેલે તમારે એકાઉન્ટ બનાવવું પડશે અને 150 રૂપીઝ ભરશો એટલે ફિલ્મ ચાલુ થઈ જશે. અને ખાલી શરત એટલી છે કે એકવાર ચાલુ કરો પછી ફિલ્મ ટ્રાય કરજો કે પૂરી થાય ત્યાં સુધી તમે જુઓ. જો તમે ફોરવર્ડ કરીને જોશો, તમને નથી ગમતી તો ત્યાં નથી ગમતી, અથવા તો એવું લાગે કે હવે આટલું પછી જોવું છે તો ત્યાં જ સ્ટોપ કરીને બીજા દિવસે ત્યાંથી જોશો ચાલશે. પણ ફોરવર્ડ કરીને ના જોઈ લેતા કે આગળ શું આવે છે. નહીતર પછી જો ફોરવર્ડ કરીને એવી ઈચ્છા થઈ કે આ પેલું આગળવાળું જોવા જેવું છે તો ફરી 150 રૂપિયા માંગશે. અચ્છા. એટલે બેઝિક એવું છે, બેઝિક ગણિત એવું છે કે થિયેટર વાળું જ છે કે તમે થિયેટરમાં એકવાર ટિકિટ લઈને જાઓ પછી આગળ તો પછી તમારે એ પિક્ચર જોવી પડે અથવા તો ઉઠીને જતું રહેવું પડે. તમે એવું કહો કે મારે પેલો પહેલા વાળો સીન બતાવીને તો એ નથી બતાવવાનો ને. તો બેઝિક એ ગણિત છે. એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ અને એ કોઓપરેશન સાથે તમે જો ફિલ્મ જોશો તો મજા આવશે. અને પેલું તો એવું છે કે આખી પહેલેથી છેલ્લે સુધી જોશો ને તો જ તમને કટલાકરી કેવી બની જાય એનો રસ આવશે. ક્યાં વાત. એવું છે. ખૂબ 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 શુભકામનાઓ. એક વખત જોરદાર તાળીઓ રોહિત માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને બહુ આનંદ છે કે હું આજે એક એવા વિષયની ફિલ્મ વિશે વાત કરી રહ્યો છું ને તમને લોકોને મળી રહ્યો છું જેમનામાં ભારોભાર શ્રદ્ધા છે, ફિલ્મ મેકિંગ પર સખત આસ્થા છે, વિશ્વાસ છે, પોતાની આવડત ઉપર અઢળક આત્મવિશ્વાસ છે અને કંઈક નવું કરવાની તમન્ના છે. મને બહુ આનંદ છે કે હું તમારી સાથે કટલાકરી ફિલ્મ વિશે વાત કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ભવિષ્યમાં કંઈક જુદા પગલાં તરીકે, સાહસની હિંમત ન ગણીએ તો પણ એક જુદા વિષય તરીકે એનું એક ખાસ સ્થાન હાંસલ કરશે. ખૂબ 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 શુભકામનાઓ. મારે એક વસ્તુ કહેવી છે અમારા બધા વચ્ચે, કટલાકરીને આખી ટીમ વતીથી જલસો માધ્યમ અને તમને થેન્ક યુ કહેવું છે કે આટલા મોટા પ્લેટફોર્મ પર અમને આવવા દીધા અને અમારે જે બોલવું છે એ બોલવા દીધા અને અમારી અપીલ છે એ લોકો સુધી પહોંચવા દીધી.
એ બદલ નૈશાદભાઈ અને જલસો પોડકાસ્ટ માટે થેન્ક યુ અને તાળીઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. મને બહુ આનંદ છે તમે લોકો આજે અહીંયા ઉપસ્થિત છો અને હું એના વિશે કંઈક વાત કરી રહ્યો છું. ખૂબ શુભકામનાઓ, ખૂબ બધી ફિલ્મો બનાવો. અમે તમને વારંવાર મોટા પડદે કોઈક ને કોઈક કામમાં, કોઈક સરસ કિરદારમાં, કહાણી સાથે જોતા રહીએ, મળતા રહીએ. આપણે અહીંયા સામસામે બેસીને ઘણા બધી બીજી વાતો કરીએ, ઘણી બધી ફિલ્મો વિશે વાતો કરીએ, તમારી નવી નવી ફિલ્મો વિશે વાતો કરીએ. એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ તમને બધાને. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. બધાને. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અહીંયા અટકીએ. આમ તો હવે કામ આપણું છે. ઓડિયન્સ તરીકે આપણે જેટલું બહારની દુનિયામાંથી ઝાંકીને જોઈને સરસ કંઈક જોયાનું ભરમ ઘરે રાખી લઈએ છીએ, એવું જ આપણી ભાષામાં પણ થાય ત્યારે એને પણ વધાવી લઈએ, એની ઉપર પણ પેલા પોંખવાના ચોખા ઉડાડીએ તો કંઈક વાત બને. આપણી ભાષામાં પણ એટલી સુંદર ફિલ્મો બની રહી છે. આ ઉત્સાહીઓ, આ ફિલ્મ મેકર્સ જેમને હું મળી રહ્યો છું રોજે રોજ, એટલા બધા ઉત્સાહથી ભર્યા છે, તરવરાટ છે એમનામાં, કંઈક નવું કરવાની, કંઈક જુદું કરવાની તમન્ના છે. જવાબદારી આપણી છે. આપણે તેમને ધીમે રહીને ખભે તો બેસાડવા જ પડશે. તમે નહીં બેસાડો તો એ આવીને બેસી જાય. એટલા ધરખમ, એટલા બળકટ, એટલા સશક્ત તો છે જ. તમારે તમારા ખભા તૈયાર કરવાના છે. ચાલો, આ એક સરસ મજાની ફિલ્મ આવી છે, કટલા કરી. મૂવી સેન્ટ નામના પ્લેટફોર્મના વોચ માય ફિલ્મ નામની વેબસાઇટ ઉપર આ ફિલ્મ અવેલેબલ છે. 150 રૂપિયા આપીને રોહિતે કીધું એ રીતે તમે ફિલ્મ જોઈ શકો છો. જોજો, કંઈક નવું, કંઈક જુદું જોવાનું, આપણી ભાષામાં કંઈક અલગ જોવાનો અહેસાસ તમને અંદરથી છે ભર્યું મહેસૂસ કરાવશે. જલસો પોડકાસ્ટમાં અત્યારે રજા લઉં. નવા વિષય સાથે, નવા લોકો સાથે મળતા રહીશું. ત્યાં સુધી આ ચેનલને શેર, સબસ્ક્રાઇબ કરો અને લોકો સુધી પહોંચાડો. એવું બધું તો ખરું જ. મૂળ ઉપક્રમ અમારો જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ છે, જે પ્લે સ્ટોર, એપ સ્ટોર પર અવેલેબલ છે. ડાઉનલોડ કરજો, સાંભળજો, મજા પડશે. મળીએ છીએ જલ્દી જ. આવજો.